Most people work hard, but they are not smartly working hard. એમને સફળતા, સુખ, આનંદ નથી મળતો. Because you have to smartly work hard. આજના એપિસોડમાં કોઈ સંપ્રદાયની કે મોટિવેશનની વાતો નથી, બટ આજનો આ એપિસોડ એ લોકો માટે ખાસ છે કે જે રોજ સવારે ઉઠે છે, મહેનત કરે છે, છતાં પણ રાત્રે સૂતી વખતે પોતાને દોષ આપીને કહે છે કે મારાથી કેમ નથી થતું, અથવા તો આવું મારી સાથે જ કેમ થાય છે. આ એપિસોડ એ લોકો માટે ખાસ છે કે જેમની જિંદગી બહારથી નોર્મલ લાગે છે, બટ અંદરથી વેરવિખેર થઈ ગઈ છે. જ્યારે કોઈ પણ માણસ હારે ત્યારે એ દુનિયાથી નહીં પણ પોતાનાથી હારે છે, પોતાના મગજથી હારે છે. અને આજના પોડકાસ્ટમાં એક એવા જ ગેસ્ટ છે કે જે આ મગજને માત્ર ભણ્યા નથી, સમજ્યા છે, જીવ્યા છે. એક એવા સ્પિરિચ્યુઅલ લીડર કે જેમણે સ્પિરિચ્યુઆલિટી, સાયન્સ અને સોસાયટી આ બધું જ ખૂબ નજીકથી જોયું છે અને ત્યારબાદ એક એવો નિર્ણય લીધો કે જે મોટા ભાગના લોકો એ નિર્ણય લેતા ડરે છે. અને આજના પોડકાસ્ટના ગેસ્ટ છે અખંડ સ્વામીજી, કે જે માત્ર સંત નથી, એ દરેક લોકોની અવાજ છે કે જે લોકો દરરોજ ચૂપચાપ તૂટી રહ્યા છે. અને આ પોડકાસ્ટમાં તમારા સૌના એવા સવાલોના જવાબ શોધવાની કોશિશ કરવી છે કે જે સવાલો આપણે સામાન્ય રીતે લોકોને પૂછતા જ નથી, કે આપણું મગજ આપણી વિરુદ્ધ શા માટે કામ કરે છે, સતત મહેનત કરવા છતાં પણ આપણને સફળતા કે ધાર્યા પરિણામો કેમ નથી મળતા, અને ખરેખર શું આપણે આપણી જિંદગી ફરીવાર બદલી શકીએ છીએ કે નહીં. આ એપિસોડ તમારી દિશા અને દશા બંને બદલી શકે છે, તો એક પણ ફ્રેગમેન્ટ મિસ નહીં કરતા. અને જો પસંદ આવે તો આ એવા લોકોને શેર કરજો કે જે પોતાની લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરી રહ્યા છે. ચાલો શરૂઆત કરીએ અખંડ સ્વામીજી સાથે. સ્વામીજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ત્યાંથી સરપ્રાઈઝ થઈ ગયો કે તમારું સતત ટ્રાવેલિંગ હોય, IIM અમદાવાદની અંદર તમારે મેનેજમેન્ટ માટેના લેક્ચર્સ લેવાના હોય, યુએસએની અંદર તમે લેક્ચર્સ લેતા હોય, અને આટલું બધું ટ્રાવેલિંગ કરીને છતાં પણ લોક કલ્યાણ માટેનું કામ કરવું, લોકોના પ્રશ્નોના સમાધાન શોધવા અને એને જવાબ આપવા. ડુ યુ એન્જોય ધીસ મોન્કહુડ? ડેફિનેટલી આઈ એમ એન્જોયિંગ ધીસ આશ્રમ. એટલા માટે તો મેં આશ્રમ સિલેક્ટ કર્યો છે. કેમ, જે આકાશભાઈ દુનિયામાં જોઈએ તો બધું સુખ પૈસામાં જ છે એવું નથી, બધું સુખ સમૃદ્ધિમાં, યશ, કીર્તિમાં છે એવું જ નથી. ઇંગ્લિશમાં એક શબ્દ આવે છે પ્લેઝર એન્ડ હેપીનેસ, જેને આપણે સંસ્કૃતમાં કહીએ સુખ અને આનંદ. તો પૈસા, સમૃદ્ધિ, યશ, કીર્તિ, પદવી આ બધું તમને સુખ આપી શકે પણ આનંદ ના આપી શકે. આનંદ તમને ક્યારે આવે? જ્યારે તમે બીજા માટે નિસ્વાર્થ ભાવે કંઈક સેવા કરો, બીજાને નિસ્વાર્થ ભાવે મદદ કરો, ત્યારે જ તમને આનંદની અનુભૂતિ થાય. અને હું ચોક્કસ કહીશ કે સંન્યાસ આશ્રમમાં આવ્યા પછી મને આનંદની અનુભૂતિ થાય છે. સંન્યાસ આશ્રમમાં આવ્યા પહેલા તમે એઝ અ ન્યુરોલોજિસ્ટ તમે વર્ક પણ કર્યું છે અને તમે બ્રેઇનને સ્ટડી પણ કર્યું છે, એટલે તમે રાઈટ કેન્ડિડેટ છો કે જેને હું આ ટોપિકને સમજાવવા માંગુ છું. એને કદાચ તમે સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી બંને રીતે સમજાવી શકો છો. બહુ બધા લોકો, તમે કેવું કીધું કે ભાઈ બધી જગ્યાએ પૈસામાં અને કીર્તિ અને સક્સેસની અંદર જ આનંદ નથી, છતાં બધા જ લોકો આજે આ ક્ષેત્રમાં દોડે છે. ઇવન આઈ એમ, બરાબર, હું પણ એક સફળતા માટે સતત ને સતત મહેનત કરતો હોય, બટ બહુ બધા એવા લોકો છે કે જે રાત્રે જ્યારે ઘરે જાય મહેનત કરીને ત્યારે પોતાને દોષ દેતા હોય કે યાર મારાથી કેમ નથી થતું, મારાથી લોકો આગળ વધ્યા જાય છે, અથવા તો ક્યારેક ને ક્યારેક એવો ડાઉટ આવે કે યાર આટલી બધી મહેનત કરું છું છતાં પણ મને સફળતા નથી મળતી. વોટ ઇઝ ધ રીઝન? જો આકાશભાઈ, આમાં આપણે બહુ લોકોને જોયા છે કે જે હાર્ડવર્ક કરતો હોય છતાં પણ સફળતા ના મળતી હોય. એમાં એક બે પેરામીટર્સ નથી, ઘણા બધા પેરામીટર્સ છે. જેમ કે હું તમને કહું, પહેલા તો મોસ્ટ પીપલ વર્ક હાર્ડ બટ દે આર નોટ સ્માર્ટલી વર્કિંગ હાર્ડ. હું તમને રિપીટ કરું છું, આ દુનિયામાં આ જે ગધેડાઓ હોય છે કેટલી મહેનત કરે છે, પુષ્કળ. આપણા કરતા 10 ગણી મહેનત ગધેડાઓ કરે છે કે નહીં, પણ એમને સફળતા, સુખ, આનંદ નથી મળતો. બીકોઝ યુ હેવ ટુ સ્માર્ટલી વર્ક હાર્ડ. હાર્ડલી વર્ક સ્માર્ટ નહીં, સ્માર્ટલી વર્ક હાર્ડ. એટલે એ બહુ અગત્યની વાત છે. હું એમાં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. પ્લીઝ. આકાશભાઈ, માની લો કે કોઈ બિઝનેસમેન હોય, હવે મહેનત તો બહુ કરતો હોય પણ એ ક્યાં મહેનત કરે છે એ બહુ અગત્યની વસ્તુ છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. બે ડ્રાઈવરો છે, ઓકે, એક માની લો કે ગૌતમ અડાણીનો કે મુકેશ અંબાણીના ડ્રાઈવર છે, એક સામાન્ય વ્યક્તિનો ડ્રાઈવર છે. હવે બંને ડ્રાઈવરો ગાડી તો ચલાવે જ છે, બંનેની સ્કિલ કદાચ સારી હશે. હવે મુકેશ અંબાણીના ડ્રાઈવર કે આકાશમાં તો ગાડી ઉડાડતા નથી, એ કાંઈ પેટ્રોલ ડીઝલ વગર તો ગાડી ચલાવતા નથી, એને એ જ જરૂર છે. પણ એ ડ્રાઈવર કોનો છે એના આધારે એનો પગારમાં, એના ઇન્કમમાં ફરક પડી જશે. મુકેશ અંબાણીના ડ્રાઈવર કદાચ લાખોમાં કમાતા હશે, નોર્મલ ઇન્સાન કદાચ હજારોમાં ગણાવતા હશે. બંનેની સ્કિલ કદાચ હરખી હશે, મહેનત હરખી હશે, પણ મહેનત કઈ જગ્યાએ કરે છે
લોકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે આ પહેલી વસ્તુ આકાશભાઈ, તમે મહેનત, હું બધાને કહીશ, ઘણા બિઝનેસમેનો મહેનત કરતા હોય છે, પણ તમે સહી જગ્યાએ મહેનત કરો. ઘણા લોકો એમ કે આ બહુ બંજર જમીન હતી અને અમે ફળદ્રુપ બનાવી. હું કહું છું એના કરતા તમે ફળદ્રુપ જમીન જ લઈને ત્યાં જ કંઈક ઉગાડો, સ્પીડમાં થશે, તમારું કામ સ્પીડમાં થશે. એટલે આ પહેલી વસ્તુ કે લોકેશન, કઈ જગ્યાએ તમે તમારો ટાઈમનો, તમારી એનર્જીનું ઇન્વેસ્ટમેન્ટ કરો છે, બહુ અગત્યનું છે. બીજી વસ્તુ આકાશભાઈ, સમય. મહેનત કરવાનો કઈ સમયે તમે મહેનત કરો. હું તમને એક સિમ્પલ બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે કોઈક માણસ ટ્રેન પકડવા જાય, 5 મિનિટ એ મોડો પડ્યો, પણ એને જ ટ્રેન જો એને જોબ ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ કરવાની હતી, એને બહુ મહત્વપૂર્ણ જોબ ઇન્ટરવ્યુ હતી, અને એ ચૂકી ગયો, તો એ 5 મિનિટ લેટ નથી પડ્યો, 5-6 મહિના લેટ પડી ગયો. એને જ વસ્તુ, ચાલો કોકના બર્થડે પાર્ટીમાં એને જવાનું હતું, બહુ મહત્વના વ્યક્તિ હતા, એના રિલેટિવ, એના પતિ પત્ની હોય કે એના ફેમિલી મેમ્બર્સ હોય, અને એના બર્થડે પાર્ટીમાં ચૂકી ગયો, તો એ 5 મિનિટની ટ્રેન, અને 5 મિનિટની ટ્રેન નથી ચૂક્યો, 1 વર્ષની ટ્રેન ચૂકી ગયો છે. એને જ વસ્તુ માની લો કે કોકની કંઈક મૃત્યુ થઈ ગયું કે એવું કંઈક થઈ ગયું કે કોકની મેરેજ એનિવર્સરી, કોકના મેરેજમાં અટેન્ડ કરવાનો હતો, એ ચૂકી ગયો, તો આજીવન ચૂકી ગયો. એટલે સમય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ અગત્યની વસ્તુ છે. તો તમે કયા સમયે મહેનત કરો છો. અને મેં તમને જે લોકેશનનું એક્ઝામ્પલ આપ્યું આકાશ, એમાં હું તમને કહું, એક માણસે પ્લોટ લીધો, માની લો, એની બાજુમાં માની લો કે અમિતાભ બચ્ચન સાહેબે પ્લોટ લઈ લીધો, તો એની જ પ્લોટની કિંમત કેટલી થઈ જશે? અઢળક. અને એને જ પ્લોટની બાજુમાં કબ્રસ્તાન થયું, તૂટી જશે કિંમત, ભાવ તૂટી જશે. હવે પ્લોટ તો એના જ છે, પણ બાજુમાં શું છે લોકેશન, એના આધારે પોતાની કિંમત થાય. એટલે કઈ જગ્યાએ તમે મહેનત કરો છો, કયા સમયે તમે મહેનત કરો છો, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જ્યારે સુવાનું હોય, જ્યારે જાગવાનું હોય, ત્યારે તમે પ્રોકેસ્ટિનેશન કરો અને પછી આખો દિવસ મહેનત કરો, એનો કોઈ અર્થ નથી. એટલે મેં જોયું છે આકાશભાઈ, ઘણા લોકો મહેનત કરતા હોય છે પણ સફળતા નથી મળતી, એનું આ મુખ્ય કારણ છે. જ્યારે કોઈ પણને સફળતા નથી મળતી ને, ત્યારે વારંવાર પ્રયત્ન કરવા છતાં પોતાની આસપાસ એક વાદળ બાંધી લે છે, કે ભાઈ મને સફળતા નથી મળતી, મને સફળતા નથી મળતી. અને જ્યારે ક્યારેય પણ સફળતા માટે મતતો હોય, ત્યારે આપણે કહેવાય કે સબકોન્શિયસ માઇન્ડ કે પછી લો ઓફ એટ્રેક્શન, ધ સિક્રેટ, આ બધાની વસ્તુ ફોલો કરતો કોઈક માણસ થઈ જાય છે. આ બધું કરવા છતાં પણ ઘણી વખત સફળતા નથી મળતી. બની શકે એ રોંગ ડિરેક્શનમાં હોય. તો સફળતા, કોઈ વ્યક્તિ સપોઝ કે કોઈ પણ ક્ષેત્રે અટવાયો છે, રાઈટ, તો અટવાયા પછીનું સ્ટેપ શું એમને લેવું જોઈએ? સપોઝ કે એમને ખબર પડી ગઈ કે હું અટવાયો છું, હવે શું કરવાનું? રાઈટ. હવે હું પહેલી વાત કરું કે કોઈ માણસને કંઈક નિષ્ફળતા મળી, અસફળતા મળી, ફેલિયર મળ્યું, કે કંઈક અટવાઈ ગયો છે. હવે પહેલી વસ્તુ તો હું તમને કહું કે ક્યાંય પણ તમને અસફળતા મળે ને, તમે કારણ તપાસો, એનું વોટ ઇઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ ઇટ. માણસ ત્યારે શું કરે છે? ડિપ્રેશનને સ્વીકારી લે, સ્ટ્રેસને સ્વીકારી લેશે, માણસ હતાશ થઈ જશે. તમે કારણમાં ઊંડા ઉતરો. હવે હું તમને કહું આકાશભાઈ, મોટા ભાગના લોકોના જીવનમાં પ્રોબ્લેમ શું છે? ક્લેરિટી ઓફ થોટ્સ જ ન થતો. ગોલ હોય છે, શું કે મારે આ કરવું છે, ગોલ હોય છે, પણ ક્લેરિટી ઓફ થોટ્સ ન થતો. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે તમારી પાસે સારામાં સારી ગાડી છે, તમારી ડ્રાઇવિંગ પણ સારી છે, પણ કાચની આગળ ધુમ્મસ હશે કે કચરો હશે, તો તમે ગાડી આગળ ચલાવી શકશો? નહીં ચલાવી શકો. હાલો, તમારી પાસે ગાડી એટલી હાઈફાઈ નથી, સામાન્ય ગાડી છે, તમારી ડ્રાઇવિંગ સ્કિલ એ બહુ હાઈફાઈ નથી, સારી, આમ નોર્મલ, એક્સિડન્ટ ના કરો એવી ડ્રાઇવિંગ સ્કિલ છે, રોડ પણ સારો નથી, પણ કાચ સામે સાફ હશે, તો એકદમ ક્લેરિટી દેખાશે, તો કોણ માણસ આગળ જઈ શકશે? જેની પાસે ક્લેરિટી છે. એટલે ઘણીવાર માણસના જીવનમાં ગોલ હોય છે, ક્લેરિટી નથી હોતી, પણ ક્લેરિટી ઓફ ગોલ નથી હોતી. એકદમ તમે તમારા ગોલને એકદમ ક્લેરિફાઈ કરો, તમે જીવનમાં શું કરવા માંગો છો. બહુ લોકોને તમે જોશો આકાશભાઈ, મારે કરોડોપતિ બનવું છે, આ વર્ષે 10 કરોડનો ટર્નઓવર કરવો છે, આ વર્ષે 5 કરોડનો ટર્નઓવર કરવો છે, બધા ગોલ સેટ હોય છે, પણ એ ગોલને એક્ઝિક્યુશન માટે એના દિમાગમાં ક્લેરિટી ઓફ થોટ્સ જ નથી હોતા. તો આ ક્લેરિટી ઓફ થોટ્સ આવે કઈ રીતે? એ હું તમને કહું છું. જો ક્લેરિટી ઓફ થોટ્સ લાવવા માટે આકાશભાઈ, ખાલી વિચારવાથી નથી આવતા. લોકો આજે શું ભૂલ કરે છે? મારે કરોડો કમાવા છે, પણ એ ગોલ તમે સેટ કર્યો, પણ ખાલી વિચારવાથી કાંઈ નહીં થાય. હવે તમારે શું કરવું પડશે? ન્યુરો સાયન્સમાં આકાશભાઈ કન્સેપ્ટ આવે છે ન્યુરોપ્લાસ્ટિસિટી. ઓકે. હવે એનો અર્થ શું
તમે કાંઈ પણ વસ્તુને એક્ઝિક્યુટ કરવા માંગતા હોય ને તો ખાલી વિચારવાથી ના થાય. તમારે એમાં પોતાના મસલ્સને ઇન્વોલ્વ કરવા પડે, જેને ન્યુરો સાયન્સમાં મસલ મેમરી કહેવાય. ઓકે. હું તમને હવે થોડુંક સાઈડનું એક્ઝામ્પલ આપું, પછી મેઇન પોઈન્ટ ઉપર લઈ જી. જાઉં. માની લો કે તમે જ્યારે 5th કે 6થા ધોરણમાં ભણતા હશો, તમને જે ગણિતમાં, જે સાયન્સમાં જે શીખવાડવામાં આવ્યું હતું અત્યારે તમને યાદ નહીં હોય. ડેફિનેટલી નથી યાદ. પણ તમે સ્વિમિંગ કરતા યાદ છે તમને, હા, તમને ગાડી ચલાવવાનું યાદ છે, યાદ છે. કઈ રીતે શીખ્યું એ પણ યાદ છે. તમે સાયકલ કેમ ચલાવતા શીખ્યા એ પણ તમને યાદ હશે. હવે આજથી 10 વર્ષ પછી હું તમને પૂછીશ, આકાશભાઈ ગાડી કેમ ચલાવે તમને ખ્યાલ છે? તમને યાદ હશે. આકાશભાઈ સાયકલ કેમ ચલાવે તમને ખ્યાલ છે? જી, તમને યાદ હશે. શું કામ? કારણ કે એમાં આપણો મસલ્સ ઇન્વોલ્વ તમારા થયા છે. એમાં મસલ્સ ઇન્વોલ્વ છે. પણ હું તમને એમ કહીશ, તમને 6થા ધોરણમાં આ થિયરમ, આ મેથનું આ રાઇડર જે હોય, પાયથોગોરિયન થિયરમ તમને યાદ નહીં હોય. શું કામ? આપણે રટીને ખાલી દિમાગને ઇન્વોલ્વ કર્યું, મસલ્સને આપણે ઇન્વોલ્વ નથી કરતા. એટલે તમારે કોઈ પણ ગોલને એક્ઝિક્યુટ કરવું હોય ને, તમારી મસલ મેમરી એમાં ઇન્વોલ્વ થવી જોઈએ. મસલ મેમરી કેવી રીતે ઇન્વોલ્વ થાય? તમે એ ગોલને લખો. ઓકે. એ ગોલને લાઉડલી બોલો. માની લો કે કોઈ તમારા મોટા ભાગના જે આપણા વ્યુઅર્સ છે બિઝનેસમેન છે, રાઈટ? હવે એ લોકોએ ગોલ સેટ કર્યો કે મારે આ વર્ષે 10 કરોડનું ટર્નઓવર કરવું છે. ખાલી વિચારવાથી કાંઈ નહીં થાય. તમે એ ગોલને પોતાને સંભળાવો રોજ કે મારે આ વર્ષે 10 કરોડનું ટર્નઓવર કરવું છે. એવું સ્પીક ઇટ લાઉડ. આ ન્યુરોસાયન્સનો કન્સેપ્ટ છે. મસલ મેમરીઝ તમે જ્યારે ઇન્વોલ્વ કરશો ત્યારે તમારી ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે કે તમારા બ્રેઇનના જે કોષો છે ને એ વધારે એક્ટિવેટ થશે. ઓકે. એટલે તમે સ્પીક ઇટ લાઉડ. બીજું, રાઇટ ઇટ ડાઉન. જ્યાં મોટા ભાગના ગોલ આકાશભાઈ લોકો સેટ એટલે નથી કરી શકતા, એચીવ એટલે નથી કરી શકતા, દે ડોન્ટ રાઇટ ઇટ ડાઉન. યુ હેવ ટુ રાઇટ ડાઉન યોર ગોલ્સ. આ બહુ અગત્યની વસ્તુ છે, કેમ કે જ્યારે તમે લખો તમારા હેન્ડના મસલ્સ ઇન્વોલ્વ થાય છે, તમે જ્યારે બોલો તમારા ટંગના મસલ્સ ઇન્વોલ્વ થાય છે. એટલે અને ત્રીજી વસ્તુ હું તમને કહું, તમે એ ગોલને કમસે કમ 2 એવા વ્યક્તિ સાથે શેર કરો. હવે આપણા આકાશભાઈ ભૂલ શું થાય છે, આપણને નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે કોઈને જે કરવું હોય ને કોઈને કહેવાનું નહીં. હા, કોકની નજર લાગી જશે, કોક તમારી સાથે ઈર્ષ્યા કરશે. વાત સાચી છે. હું તમને એમ નથી કહેતો તમે દુનિયામાં ઢીંડોરો પીટો કે આખી દુનિયાને કે સોશિયલ મીડિયાને કહી દો કે મારે આ વર્ષે આટલું કરવું છે. કમસે કમ તમે 2-3 એવા વ્યક્તિને જે કહો જે તમને આ ગોલમાં સપોર્ટિવ થાય. એટલે પહેલો ફાયદો શું થશે? એનો સપોર્ટ મળશે. બીજો ફાયદો શું થશે? યુ વિલ બીકમ રિસ્પોન્સિબલ કે આ વ્યક્તિને મેં કીધેલું છે આ વર્ષના એન્ડ સુધીમાં મારે આ રિઝલ્ટ દેવાનું છે. જો હું નહીં દઉં તે મારા વિશે શું વિચારશે? હું તમને એક એક્ઝામ્પલ આપું. દિલ્હીમાં એક ભાઈ છે, હવે એમનું નામ છે સાહિલભાઈ. હું તમને રિયલ એક્ઝામ્પલ આપું. ગયા વર્ષે એમનું વજન હતું 150 કિલો. ઓકે. હું નવેમ્બરના 2024માં મને મળ્યા હતા. હવે એને વજન ઉતારવો હતો 50 કિલો જેટલો. કેટલો? 50 કિલો. ધેટ ઇઝ હ્યુજ. હ્યુજ હો. મેં કીધું કેટલા સમયમાં તમારે ઉતારવો છે? કે સ્વામી 8 થી 9 મહિનામાં. હવે સાંભળજો મારી વાત. એ વર્ષોથી ટ્રાય કરતો હતો, કોઈને કે નહીં, પોતાની રીતે મહેનત કરે, જંક ફૂડ એવોઇડ કરે, થોડી ઘણી એક્સરસાઇઝ કરે, પણ મેન્ટેન નતો કરી શકતો. ગયા વર્ષે મને મળ્યો. મેં કીધું તે સારુંથી મને કીધું, હિન્દી ભાષી હતા. અચ્છા, હું આપને મુજબ બતાવ્યું. મેં કીધું બીજા 2 વ્યક્તિ જે હોય એને તું કે મારો આ ગોલ છે, એ વ્યક્તિનો તને સપોર્ટ મળશે. એને એના વાઈફને કીધું, બીજા એક ફ્રેન્ડને કીધું. મેં કીધું તું રિસ્પોન્સિબલ બનીશ. એ રોજ એના વાઈફને રિપોર્ટ આપે કે આ વર્ષે મારો આ ગોલ છે, આ ગોલ છે. તમે નહીં માનો, 8 થી 9 મહિનાની અંદર એને 40 કિલો ઓછો કરી નાખ્યો. ઓકે. શું કામ? એ પોતે મને વાત કરે છે, રિસ્પોન્સિબલ થઈ ગયું. એટલે તમે તમારા ગોલને 2-3 એવા જવાબદાર વ્યક્તિને શેર કરો હુ કેન હેલ્પ યુ આઉટ. હું રિપીટ કરું, હું બધાને કહેવાની જરૂર નથી, કારણ 2-3 વ્યક્તિ આગળ તમે શેર કરો. રાઇટ ડાઉન યોર ગોલ્સ, સ્પીક ઇટ લાઉડ. આનાથી તમારી અંદર જે ક્લેરિટી આવશે ને એ બેહદ હશે. મોટા ભાગના લોકોની ભૂલ ત્યાં જ થાય છે આકાશભાઈ. એ વિચારે છે મારે આટલું ટર્નઓવર કરવું છે, આ ધંધાને આ રીતે વિકસાવવો છે, આ સેટ કરવું છે, પણ બીજા આગળ શેર નથી કરી થતા, એટલે જ એ માણસો ફેલ થાય. અને ઇન જનરલી આ વસ્તુને લો ઓફ એટ્રેક્શનની સાથે ઘણી વખત જોડે તો લોકો કહે છે કે આની પાછળ સાયન્સ નથી. બટ તમે જે મને કીધું કે ભાઈ આની પાછળ મસલ મેમરી કઈ રીતે કામ કરે છે, અથવા તો જે નવ સેલ્સ છે એ કઈ રીતે આમાં ફંક્શન્સ કરે છે. રાઈટ. મારે આને હજી સાયન્ટિફિકલી જો ડીપ ડાઉન ઉતારવું હોય તો નો ડાઉટ, ચલો મને ક્લેરિટી આવી ગઈ. ક્લેરિટી માટેના મેં એક્શન્સ પણ લીધા. તો મારે એ સમજવું છે કે ક્લેરિટી લાવવા માટે જે તમે લખવાનું કીધું એ લખવાનું કઈ રીતે, અને જે તમે બોલવાનું કીધું સ્પીક ઇટ લાઉડ, તો એ બોલવાનું કઈ રીતે, એ મારે સમજવું છે. રાઈટ.
જો પહેલી વાત તો એ આકાશભાઈ કે તમે જે ગોલ સેટ કર્યો, મેં એક્ઝામ્પલ આપ્યું કે કોઈને 10 કરોડનું ટર્નઓવર કરવું છે ફોર એક્ઝામ્પલ, તો તમે એ ગોલને લખ્યો કે મારે આ વર્ષે 10 કરોડનું ટર્નઓવર કરવું છે, ત્યાંથી પૂરું નથી થતું. હવે તમે સિસ્ટમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ લખો એના માટે હું શું એક્ઝિક્યુશન કરીશ. જો બિગ ગોલ તો આપણે સેટ કરી દીધો, પણ પ્રોબ્લેમ શું થાય છે, હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માણસને મુંબઈથી દિલ્હી જવું હોય ને, રાતનો સમય છે, ભૂલ ક્યાં થાય છે માણસની, એ માણસ એમ કહે છે કે મને દિલ્હીનો રસ્તો અહીંયાથી જ દેખાવો જોઈએ કે મારે દિલ્હી જવાનું. હવે દિલ્હીનો રસ્તો, તમારે વાત સાચી છે, તમે જીપીએસમાં નાખી દીધું, ગાડીમાં સેટ કરી દીધું, તમે હવે જીપીએસ તમને આખો રસ્તો દેખાડશે, પણ તમારી ગાડીની લાઇટ તમને ક્યાં સુધી દેખાડશે, જ્યાં સુધી આગળ 200 મીટર 100 મીટર 100 ફૂટ ત્યાં સુધી જ દેખાડશે. એનો અર્થ એ નથી કે તમને દિલ્હી સુધીનો રસ્તો ક્લિયર નથી. તમે બિગ ગોલ સેટ કર્યા પછી પ્રોબ્લેમ શું થાય છે, માણસ નાનાથી શરૂ કરવા માંગતો નથી. માણસને એમ થશે કે જ્યાં સુધી મારી પાસે પૂરા રિસોર્સિસ ના આવી જાય, પૂરી એનર્જી ના આવી જાય, પૂરી ટીમ ના આવી જાય, પૂરી સ્કિલ ના આવી જાય, પૂરું ફંડિંગ ના આવી જાય, ત્યાં સુધી હું મારા ગોલને શરૂ નહીં કરું. તમે જોજો આ દુનિયામાં જેટલા અરબોપતિ બન્યા છે, જેટલા આધ્યાત્મિક ક્ષેત્રે સક્સેસફુલ બન્યા છે ને, એને ગોલ મોટો સેટ કર્યો છે, પણ પોતાની પાસે જે કાંઈ રિસોર્સિસ હોય ને ત્યાંથી તમે શરૂઆત કરી દીધી છે. તમે જોજો મોટા ભાગના આ જે તમે માની લો પોડકાસ્ટિંગનું કરો, કોઈ પણ માણસ જે બધું આ સોશિયલ મીડિયાનું એ કરતા હશે ને, જે માણસો એવું વિચારતા છે ને મારી સાથે સોશિયલ મીડિયાની ટીમ પરફેક્ટ થઈ જાય, કેમેરાસ આવી જાય, રૂમ સેટ થઈ જાય, પછી હું શરૂ કરીશ, એ માણસો કરી જ નથી શકતા, અથવા તો ડીલે કરી દેશે. તમારી પાસે જે રિસોર્સિસ છે ને ત્યાંથી તમે શરૂ કરી દો. તમે જેવું શરૂ કરશો ને, બધા રિસોર્સિસ તમારી પાસે સામેથી આવવા માંગશે. એટલે આ પહેલી વસ્તુ, તમે મનમાંથી એ કાઢી નાખો કે મારે દિલ્હી સુધી જવું છે, કે મને અત્યારથી રસ્તો દેખાવો જોઈએ. તમે ગાડી રાઈટ ડિરેક્શનમાં ચલાવવાની શરૂ કરી દો, રસ્તા ધીરે ધીરે બધા ક્લિયર થતા જશે. એટલે તમે ગોલને લખો ને, લખવાની સાથે સાથે પણ આ પણ ક્લિયર કરો કે આજે કાલે મારે શું કરવાનું છે, પરમ દિવસે મારે શું કરવાનું છે. જે માણસ પાસે રોજનો પ્લાન ક્લિયર હોય ને, કાલે મારે શું કરવાનું, આ તમારી પાસે લખાણમાં હોવું જોઈએ. તમે જોજો માણસો ગોલ સેટ કરતા હોય છે આખા વર્ષનો, લખતા હોય છે, કાલે શું કરવાનું છે ને એ તમારા ફોનમાં કે તમારા ડાયરીમાં લખેલું હોવું જોઈએ. અહીંયા 99.9% લોકો ફેલ થાય છે આકાશભાઈ. કાલે તમારે શું કરવાનું છે ને એ તમારા ફોનમાં કે ડાયરીમાં લખેલું હોવું જોઈએ, ખાલી વિચારોમાં નહીં. એટલે આ લખવાની મેં તમને ટ્રીક બતાવી કે નાના નાના ગોલ્સને કેવી રીતે એક્ઝિક્યુટ કરવા, એનું પણ લખાણ તમારી પાસે ઇન ડિટેલ હોવું જોઈએ. ડેફિનેટલી. ઇન જનરલ જ્યારે લખવાની વાત આવે, મેં જેટલું જ્યાં સુધી સાંભળ્યું છે કે વાંચ્યું છે, તો ત્યાં સુધી બધા એવું કહે છે કે તમે તમારા ગોલને પ્રેઝન્સમાં લખો. જેવી રીતે કે તમે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ મારી કંપનીમાં 10 કરોડ સેલ કરવો છે, અથવા તો 10 કરોડનું ટર્નઓવર કરવું છે, તો એને એવી રીતે લખો કે મારી કંપનીમાં 10 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ રહ્યું છે, રાઈટ. અને ઘણી વખત એમાં થિયોરી છે કે ભાઈ 369 નો રૂલ તમે વાપરો, અથવા તો સવારે એટલી વખત કરો, બપોરે એટલી વખત લખો. સો આમાં મારે ક્લેરિટી જોઈએ છે, બીકોઝ બહુ બધા લોકો અલગ અલગ થિયોરીથી આ વસ્તુને સમજાવે છે. બધા લોકો લખવાનું કહે છે, બટ વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. રાઈટ. એટલે એમાં લખવામાં તો મેં કીધું ને એમ આકાશભાઈ, પહેલી વસ્તુ એ છે કે રિયલિસ્ટિક હોવી જોઈએ. તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને ઓલરેડી ખ્યાલ હોય કે આ હું કરી જ નહીં શકું, એવા ખોટા મોટિવેશન પોતાને નહીં આપવાના. શું કે તમને ખબર હોય કે આ વસ્તુ મારા માટે હમણાં પોસિબલ નથી, એ વસ્તુને તમે એવી રીતે તમે પોતાને ઇન્સ્પાયર ના કરો કે હું કરી જ દઈશ. આજે થાય છે શું આકાશભાઈ, આજે મોટિવેશનનો એક યુગ આવી ગયો છે. આજે ઇન્સ્પિરેશનલ સ્પીકર્સ, મોટિવેશનલ સ્પીકર્સના રાફડા ફાટે છે. બધા એમ કે યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ. પણ એ એક્ઝિક્યુશન કરવા માટે કોઈ તમને, જો હું તમને કહું, જેમ પોઝિટિવ થિંકિંગ જરૂરી છે ને, એમ નેગેટિવ થિંકિંગ પણ જીવનમાં એટલું જ જરૂરી છે સક્સેસફુલ થવા માટે. જે લોકો દુનિયામાં હંમેશા પોઝિટિવ વિચારો કરતા ગયા છે ને, એ માણસો સક્સેસફુલ ખરેખર નથી. નેગેટિવ થિંકિંગ, રેશનલિસ્ટ થિંકિંગ પણ તમારા ગોલને એચીવ કરવા માટે બહુ જરૂરી છે. નેગેટિવ થિંકિંગ એટલે કેવી રીતે કે તમને ખબર છે કે આ ગોલ સેટ કરવા મને આવા સેટબેક્સ આવશે, તો તમે એને નજરઅંદાજ ના કરો. માણસ શું કરે છે, નહીં મેરે જીવન મેં કુછ નહીં હોગા, હું બધું જ પ્રાપ્ત કરી લઈશ. માની લો કે તમારે 10 કરોડનું ટર્નઓવર કરવું છે, તો એમાં શું શું ડ્રોબેક્સ આવશે એ બધું તમારા લખાણમાં હોવું જોઈએ, તમારા બોલીમાં હોવું જોઈએ,
માણસો એમ કે છે આજે ઇન્સ્પિરેશનલ થિંકિંગના પ્રવચનો સાંભળીને, નો નેગેટિવ થિંકિંગ. તમે નેગેટિવ થિંકિંગ કરો પણ નેગેટિવ થઈ ના જાઓ. સમજે હું શું કહું છું? નેગેટિવ થિંકિંગ કર્યા વગર તમારો ગોલ ક્લિયર જ નહીં થાય. પાસાની બંને બાજુ હોવી જોઈએ. બંને થિંકિંગ તમારી પાસે 100% ક્લિયર હોવી જોઈએ, તો જ તમે જીવનમાં સક્સેસફુલ થઈ શકશો. એટલે આને ઇંગ્લિશમાં રેશનલિસ્ટ થિંકિંગ કહેવાય, કે યુ થિંક અબાઉટ પોઝિટિવિટી, યુ થિંક અબાઉટ નેગેટિવિટી ઓલ્સો. હું નથી કહેતો તમે નેગેટિવ થઈ જાઓ. તમે ઓવર કોન્ફિડન્સ એ પણ એટલું જ ખરાબ છે જેટલું લો કોન્ફિડન્સ ખરાબ છે. ઓવર પોઝિટિવિટી પણ એટલી જ ખરાબ છે જેટલી નેગેટિવ થિંકિંગ ખરાબ છે. એટલે બંનેનું બેલેન્સ કરીને તમે ચાલો જીવનમાં. આ બહુ અગત્યની વસ્તુ છે આકાશભાઈ. એક્ઝેક્ટલી. હું તમને કહું, તમે ગાડી જાઓ છો, ચોથા ગેરે ગાડી ચાલે, હવે તમારે ઢાર ચડવી છે તો તમારે ગેરને રિવર્સ પણ કરવો પડશે, પાછળે કરવો પડશે, બીજા ગેર ઉપર લાવવી પડશે. એનો અર્થ એ નથી કે તમે હારી ગયા. લોકો શું સમજે છે કે તમે જે સ્પીડથી આગળ ચાલતા હોય, ઘણી વાર પાછળ જવું હોય ને તમારે, તો પીપલ થિંક ધેટ ધીસ ઇઝ એ ફેલિયર. એવું નથી. હારુંથી કોઈ ઇન્સ્પિરેશનલ સ્પીકરે ગાડીનું નિર્માણ નથી કર્યું, નહીં તો રિવર્સ ગેર જ ના બતાવે. અમને શું કહું છું? એટલે ઘણી વાર તમારે આગળ જવા માટે પણ થોડું પાછળ જવું પડતું હોય. ડેફિનેટલી. એ બહુ, જેમ તમે ધનુષની પ્રત્યંજા ચડાવો, જેટલી ધનુષની પ્રત્યંજા તમે પાછળ ખીચશો એટલું જ ધનુષ સ્પીડમાં અને વધારે આગળ જશે. એટલે લોકો આ ઘણીવાર ભૂલી જતા હોય છે કે ઘણીવાર તમારા જીવનમાં સેટબેક્સ આયા, ફેલિયર્સ આયા, એ તમને આગળ લઈ જવા માટે બહુ જરૂરી છે. અને હું તો એ જ કહું છું, જો બધાના જીવનમાં ફેલિયર્સ આવતા હોય છે, અસફળતાઓ આવતી હોય છે, દુઃખ આવતા હોય છે, તમે પહેલા તમારા સબકોન્શિયસ માઇન્ડને એ ટ્રેન કરો હાઉ ટુ હેન્ડલ ફેલિયર્સ. સક્સેસને હેન્ડલ કરતા તો બધાને આવડતા હોય, પણ ફેલિયર્સમાં તમે ભાંગી ના જાઓ, એમાંથી શીખીને આગળ જાઓ, એ જ્ઞાન લેવું બહુ જરૂરી છે. ડેફિનેટલી. તમે 2 વખત કે 3 વખત સબકોન્શિયસ માઇન્ડનો ઉલ્લેખ કર્યો, રાઈટ? કોન્શિયસ માઇન્ડ એન્ડ સબકોન્શિયસ માઇન્ડ, બધા લોકોએ ક્યાંક ને ક્યાંક વાતો સાંભળી છે, બટ તમે એઝ અ ન્યુરોલોજિસ્ટ તમે એને ભણ્યા પણ છો. હાઉ ઇટ વર્ક્સ અને કોન્શિયસ માઇન્ડથી સબકોન્શિયસ માઇન્ડ કઈ રીતે કામ કરે છે ને એ મારે પહેલા સમજવું છે, પછી એના આપણે ડિટેલમાં જઈએ. જો હું તમને કહું આકાશભાઈ, આપણું સબકોન્શિયસ માઇન્ડ જે છે ને, એ આપણે વિચાર્યું ના હોય ને એટલું બધું પાવરફુલ છે. તમે કલ્પના ના કરી હોય ને એટલું આપણું સબકોન્શિયસ માઇન્ડ પાવરફુલ. હવે સબકોન્શિયસ માઇન્ડ કામ કેવી રીતે કરે છે હું તમને કહું. સબકોન્શિયસ માઇન્ડ મેઇન કામ કરે છે રિવોર્ડ સિસ્ટમ ઉપર. રિવોર્ડ એટલે કે એને તમે કેટલું ઇનામ આપો છો, કેટલું પ્રોત્સાહન આપો છો, એના ઉપર આપણું સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે. હવે હું તમને કહું, જીવનમાં મોટા ભાગના લોકો દુઃખી કે ફેલિયર શું કામ થાય છે ખબર છે? એ ગ્રેટિટ્યુડને ભૂલી જાય છે. આપણું સબકોન્શિયસ માઇન્ડ આખું ગ્રેટિટ્યુડ એટલે કે કૃતજ્ઞતા ઉપર કામ કરે છે. હું તમને કહું, તમારે જીવનમાં કાંઈ પણ તમારે પ્રાપ્ત કરવું હોય ને, પહેલા તમને ભગવાને જે આપ્યું છે ને એને તમે દિલથી થેન્ક યુ કહેવાનું શરૂ કરી દો. આ ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ તમે તમારા જીવનમાં કરશો ને, એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને એટલું સપોર્ટિવ થશે ને. હું તમને કહું, તમારે મર્સિડીઝ જોઈએ છે ફોર એક્ઝામ્પલ, ભગવાને તમને સાયકલ આપી છે ને, એના માટે પણ થેન્ક યુ, એને તમે થેન્ક યુ કહો. તમારે સક્સેસફુલ થવું છે, કરોડોપતિ થવું છે, ભગવાને તમને ઓલરેડી જે આપ્યું છે ને એનું તમે થેન્ક યુ કહેવાનું શરૂ કરી દો. હું તમને કહું, જેમ આપણા શરીરનો ખોરાક વગર આપણું શરીર કામ ના કરી શકે, રાઈટ, એનર્જી એને મળે નહીં, એમ આપણું સબકોન્શિયસ માઇન્ડનો મોટામાં મોટો ખોરાક શું છે ખબર છે? આ હાર્વર્ડ યુનિવર્સિટીનો રિસર્ચ છે કે અવર સબકોન્શિયસ માઇન્ડ વર્ક્સ વેરી ફાસ્ટ વેન યુ ડિસ્પ્લે ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધેટ. જ્યારે તમે એને કૃતજ્ઞના ભાવથી અભિસિંચિત કરો છો ને, ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ એટલું સ્માર્ટલી કામ કરે છે, આપણા દિમાગની ક્રિએટિવિટી લેવલ્સ વધારી દે, ફોકસ પાવર વધારી દે, કોન્સન્ટ્રેશન પાવર વધારી દે, આપણા એનર્જી પાવર વધારી દે. ક્યારે? જ્યારે તમે સબકોન્શિયસ માઇન્ડને ગ્રેટિટ્યુડની ફિલિંગમાં તમે જીવડાવો છો ને ત્યારે. એટલે ભગવાને તમને જે કાંઈ પણ આપ્યું છે ને, આ ટેવ જો માણસ પાડી દે ને, રોજ તમે થેન્ક યુ કહેવાની ટેવ પાડી દો, તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને એટલું સપોર્ટિવ થશે. અને જો એ માણસો થેન્ક યુ કહેવાની આદત નથી ને, એમનું સબકોન્શિયસ માઇન્ડ શુષ્ક થઈ જાય. મેં તમને શરૂઆતમાં કોન્સેપ્ટ કીધો હતો ન્યુરોપ્લાસ્ટિસિટી. એક બીજો કન્સેપ્ટ આવે છે ન્યુરોજેનેસિસ. એટલે કે આપણા બ્રેઇનના જે ન્યુરોન્સ હોય ને, એ આમ નોર્મલી નવા ગ્રો ના થાય, પણ એને ગ્રો થવાનું એક જ કારણ છે, જ્યારે તમે ગ્રેટિટ્યુડની ફિલિંગમાં જીવતા હોય ને, ત્યારે 80 વર્ષનો જે માણસ હોય ને આકાશભાઈ,
એના બ્રેઇનના સેલ્સ પણ રીડેવલપ થઈ શકે છે. 80 વર્ષનો જે માણસ હોય એના પણ Brain બ્રેઇનના cells. સેલ્સ રીડેવલપ થઈ શકે છે. ક્યારે? વેન યુ પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ ઇન યોર લાઈફ. અને આ વાતને સાયન્સ સપોર્ટ કરે છે. અરે આ સ્ટેનફર્ડ યુનિવર્સિટીનું આ રિસર્ચ છે. હું તમને કહું કે એમને રિસર્ચ એવું કર્યું છે કે આપણા બોડીના બધા સેલ્સ રીગ્રો થઈ શકે. જેમ કે આપણા સ્કિન દર 27 દિવસે નવી ગ્રો થઈ જાય. આપણા લંગ્સના સેલ્સ, આપણા બ્રેઇનના સેલ્સ, આપણા હેન્ડ મસલ્સના સેલ્સ બધા રીજનરેટ થઈ શકે. પણ આપણા બ્રેઇનના સેલ્સ રીજનરેટ નથી થઈ શકે. એટલે તમે જોજો, જે માણસની યાદશક્તિ જતી રહી હોય ને એને ફરી ડેવલપ ના થાય. જે માણસ પાર્કિન્સન્સ એવી બધી બીમારીઓથી પીડિત થાય છે એના બ્રેઇનના સેલ્સ ફરી ડેવલપ નથી થતા. કેમ? જે આપણા બ્રેઇનના સેલ્સ બહુ સેન્સિટિવ હોય છે, મિલિયન્સમાં એની માત્રા હોય છે, ફરી ડેવલપ નથી થતા. સ્ટેનફર્ડ યુનિવર્સિટીનો આ રિસર્ચ છે કે આપણા બ્રેઇનની સેલ્સને જો આપણે રીડેવલપ કરવા હોય તો એનું એક જ ઉપાય છે. જ્યારે આપણા બ્રેઇનની સેલ્સને તમે ગ્રેટિટ્યુડની ફિલિંગથી અભિસિંચિત કરો છો ને, ત્યારે 80 વર્ષના માણસના પણ બ્રેઇન સેલ્સ રીજનરેટ થઈ શકે. કેટલું પાવરફુલ આ કન્સેપ્ટ છે. અને એટલું જ નહીં, જ્યારે તમે ગ્રેટિટ્યુડની ફિલિંગમાં જીવો છો ને આકાશભાઈ, મેં તમને કીધું, ત્યારે આપણા માઇન્ડની અંદર એક પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ આવે. એનું કામ શું? આપણા જજમેન્ટલ પાવરને સ્ટ્રોંગ બનાવે, આપણા કોન્સન્ટ્રેશન પાવરને સ્ટ્રોંગ કરે. હવે કોઈ પણ માણસને જીવનમાં સક્સેસફુલ થવું હોય તો એની પાસે 1-2 આવડત હોવી જોઈએ. તો પૈસા કમાવાની આવડત, બીજું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. હવે આ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ શું કરે ખબર છે? તમારા જજમેન્ટલ, આ તમે જોજો, મુકેશ અંબાણી જે છે, ગૌતમ અડાણી હોય, જેફ બેઝોસ હોય, માર્ક ઝકરબર્ગ હોય, જેટલા પણ દુનિયામાં કરોડોપતિ, અરબોપતિ છે ને, એમનું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ બહુ પાવરફુલ. એટલે એ તમને એ શીખવાડે તમારે ક્યાં ઇન્વેસ્ટ કરાય, ક્યાં ના કરાય, કયા ધંધામાં પગ મુકાય, કયામાં રિસ્ક લેવાય, કયામાં રિસ્ક ના લેવાય. આ બધું તમને કોણ શીખવાડે? તમારું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. એટલે તમે આ દુનિયામાં, ટાઈમ્સ મેગેઝિનનો આ રિસર્ચ છે, જેટલા પણ અરબોપતિ છે ને, એ બધાના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ બહુ એક્ટિવેટેડ હોય છે. હવે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને એક્ટિવેટ કરવાનો શાર્પ ઉપાય શું? ગ્રેટિટ્યુડ. જે માણસો, ખરેખર હું તમને કહું છું, જે રોજનું ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરતા હોય છે ને પોતાના જીવનમાં, એના જીવનમાં પૈસો 110% આવશે. સમૃદ્ધિ આવશે, યશ આવશે, સફળતા આવશે, બધું જ આવશે એના જીવનમાં. ડેફિનેટલી હું મતલબ બહુ આ વસ્તુને રિલેટ કરી શકું, બીકોઝ 70થી વધારે પોડકાસ્ટિસ્ટ મેં બિઝનેસમેન અથવા તો જે કોઈ પણ ક્ષેત્રે લીડર છે એમની સાથે કર્યા. તો એમની સાથે જ્યારે મારે ઓફ ધી કેમેરા વાત થતી હોય ને, તો ત્યાં એ કંઈકનું કંઈક વસ્તુ હોય જ કે મને ઘણી વખત લો ઓફ એટ્રેક્શન ઉપર મને કંઈક સારી ટિપ્સ આપતી હોય. બીકોઝ પોડકાસ્ટમાં જે કંઈ પણ ડિસ્કશન થયું હોય ત્યાર પછી હું મારી કેબિનમાં એમને પૂછતો હોય કે ભાઈ મારે કઈ રીતે હવે આમાં ગ્રોથ થવું, અને એ મારી ભૂખ હોય તો મને ત્યાં ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ હંમેશા કરવાનું કહે. બટ માય ક્વેશ્ચન ઇઝ કે લાઈક સ્વામીજી, આ બધાને ખબર છે, બધા જ જે કોઈ પણ સક્સેસફુલ લોકો છે એમની કેસ સ્ટડી પણ છે, બટ છતાં સોસાયટી અને સ્કૂલ આ વાતને સ્કૂલિંગ દરમિયાન કેમ નથી શીખવતી હજુ? એ જ મોટી ભૂલ છે. વાત સાચી છે. આપણે સ્ટુડન્ટ્સને કે સોસાયટીમાં આપણે બીજું બધું, જે હું તમને રિયલ રિસર્ચ વાત કરું આકાશભાઈ, જે આપણી સ્કૂલ્સમાં ભણાવવામાં આવે છે ને, આ પણ હાર્વર્ડ યુનિવર્સિટીનું રિસર્ચ છે. 99% એજ્યુકેશન that we are being taught in schools and colleges એ પ્રેક્ટિકલ લાઈફમાં કામનું જ નથી હોતું. વેરી ટ્રુ. બહુ મોટી ભૂલ છે આ. એટલે હું તમને કહું, હવે તો તમે જુઓ, જર્મની જેવા દેશમાં, ફ્રાન્સમાં, પછી અમુક યુરોપિયન કન્ટ્રીઝમાં હાઉ ટુ પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ એનો રોજ અડધા કલાકનો સેશન શરૂ થઈ ગયા છે. એને ઇંગ્લિશમાં ગ્રેટિટ્યુડ મેડિટેશન કહે. જેમ ફિઝિકલ એક્ટિવિટીનો એક ક્લાસ હોય, જેમ ડ્રોઈંગનો એક પીરિયડ હોય, મેથ્સનો હોય કે બીજા સબ્જેક્ટ્સનો એક પીરિયડ હોય, એમ અમુક યુરોપિયન કન્ટ્રીઝમાં ગ્રેટિટ્યુડનો એક ક્લાસ શરૂ કરી દીધો છે લોકોએ. એનું કારણ છે, જેમ આપણે તમે સાંભળ્યું હશે કે સંસ્કૃતના શ્લોક રિસાઇટ કરવાથી આપણું માઇન્ડ બહુ શાર્પ થાય. એમ જ જે લોકો રોજ સવારે, સાંજે કે ગમે ત્યારે રોજ દિવસમાં 15 મિનિટ ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરતા હોય છે ને, તમે જોજો, આ રિયલ રિસર્ચ છે. આ પણ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસનું આ રિસર્ચ છે. પીપલ હુ પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ 15 મિનિટ્સ એ ડે, જે લોકો રોજ ગ્રેટિટ્યુડને 15 મિનિટ પ્રેક્ટિસ કરતા હોય છે ને, એમની મેમરી નોર્મલ વ્યક્તિ કરતાં 80% શાર્પ હોય. બીકોઝ એ એમની આખા દિવસમાં થયેલી ઘટનાને રિકોલ કરતા હોય. શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી.
એમનો ફોકસ પાવર, આજે તમે જોજો લોકોનો ફોકસ પાવર બહુ ઓછો થઈ ગયો છે. that was my question. એક જ વસ્તુ ઉપર લોકો ફોકસ નથી કરી શકતા. તો આના માટે યુરોપિયન કન્ટ્રીઝમાં ગ્રેટિટ્યુડ મેડિટેશન શીખવાડે. ઓકે. એ લોકોનો ફોકસ પાવર અને કોન્સન્ટ્રેશન પાવર 75 to 80% વધી જાય છે. જજમેન્ટલ પાવર. બીજું ક્રિએટિવિટી લેવલ્સ. તમારે જીવનમાં સક્સેસફુલ થવું હોય તો તમારું માઇન્ડ ક્રિએટિવ હોવું જોઈએ. ગ્રેટિટ્યુડ શું કરે છે ખબર છે? તમારા હિપ્પોકેમ્પસને ગ્રો કરે છે. માઇન્ડની અંદર જે હિપ્પોકેમ્પસ આવે, તમારું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એને ગ્રો કરે છે. બીજું તમારા બ્રેઇનના સેલ્સને રીજનરેટ કરે છે. એટલે તમારી ક્રિએટિવિટી લેવલ્સ બહુ વધી જાય છે. એટલે હું તો એમ કહું છું આકાશભાઈ, એજ્યુકેશન સિસ્ટમમાં કિન્ડર ગાર્ડનથી એટલે કે બાલ મંદિરથી જ છોકરાઓની અંદર ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરાવવાની આદત પાડી દેવી પડે. અને આ મેસેજ ઘણી બધી નર્સરી, પ્રી સ્કૂલ અથવા તો જે કંઈ પણ પ્રાઇમરી સ્કૂલ્સ છે એના માટે આ બહુ સારો એક મેસેજ અને લેસન છે. અને આઈ રિક્વેસ્ટ કે જે કંઈ પણ સ્કૂલ ઓનર અથવા તો જે કોઈ પણ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા લોકો છે એ આ વસ્તુને જુએ અને એક્સેપ્ટ કરે. બટ આ પોડકાસ્ટ હવે મારા માટે વધારે ઇન્ટરેસ્ટિંગ બનતો જાય છે, બિકોઝ હું જે એક સવાલ લઈને તમારી સામે બેઠો છું તો મને એ વસ્તુનો ઘણો ખરો જવાબ મળ્યો કે જે લોકો પાસે ક્લેરિટી નથી, જે લોકો પાસે ગોલ નથી અને જે લોકો ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ નથી કરતા એ લોકો વધારે સ્ટક થાય છે. ઇઝ ઇટ રાઈટ? આવું કહી શકાય આપણે? બિલકુલ કહી શકાય. તો જે લોકો હવે સ્ટક થઈ ગયા છે, તો જ્યારે થઈ જાય છે ને, કેવું છે આપણે ઇન જનરલી હ્યુમન એક બિહેવિયર છે કે ભાઈ હા હવે મને સફળતા નથી મળતી તો મને આખું ગામ આવીને સંભળાવી જાય, અથવા તો ભાઈ અત્યારે તું મને સલાહ ના આપ, તું મને સલાહ મતલબ સહકાર આપ, આવો એક થોટ થઈ જાય છે. ત્યારે પોતે ઘણી બધી સેલ્ફ નેગેટિવ ટોક અને થોટ પ્રોસેસની અંદરથી ગુજરતો હોય. તો આ બધી વસ્તુને કઈ રીતે બંધ કરવી? સપોઝ કે એને નથી કરી, પણ હવે કઈ રીતે કરી શકાય? બહુ સરસ વાત કરી. એના માટે મારી એક થિયરી છે આકાશભાઈ, આર્ટ ઓફ ઇગ્નોરિંગ. ઓકે. હવે હું તમને કહું, આપણા જીવનમાં આપણી અંદર એટલી બધી ઘણીવાર નેગેટિવિટી હોય છે ને, એને આપણે કાઢી નથી શકતા. હવે હું તમને સિમ્પલ વાત કરું. એક રેસ હતી, એમાં 100 જેટલા ઉંદર હતા. હવે બધા ઉંદરને કીધું હતું કે જે 10મા માળ ઉપર ચડી જશે એને મોટામાં મોટું ઇનામ, નોબેલ પ્રાઇઝ દેવામાં આવશે. 100 ઉંદર દાવ બધા રેડી થઈ ગયા આકાશભાઈ. બધા એક સાથે ચડવાનું શરૂ કર્યું. નીચે બધા માણસો હતા, એટલે પડી જશો, પડશો ને તો મરી જશો. એટલે બિચારા 10 ઉંદર દાવ એમને માઈને નીચે ઉતરી ગયા. બીજા બાકીના 10 ઉંદર હતા એ બીજા માળ સુધી તો ચડી ગયા. નીચે એના રિલેટિવ્સ કે એના મિત્રો કે અલે આ પડી જશો તો મરી જશો, ઇનામ બિનામને રહેવા દો, નીચે આવી જાઓ. બીજા 20-25 તો એમ જ નીચે આવી ગયા. બીજા જે 60-70 વઢે હતા એ 5મા 6ઠા માળ સુધી ચડી ગયા આકાશભાઈ. એમને એવું કહેવામાં આવ્યું, અરે પડી જશો તો મરી જશો, હજી નીચે આવી જાઓ, 10મા માળ સુધી નથી જવું. બાકીના તો એમને પણ નીચે આવી ગયા. હવે 2-3 વધ્યા હતા, 9મા માળ સુધી પહોંચી ગયા. હજી ફૂલ હરીફાઈ હાલતી હતી. બધાના રિલેટિવ્સે કીધું હજી ટાઈમ છે, મરી જશો, નીચે આવી જાઓ, ધીરે ધીરે ઉતરી જાઓ, અમે તમને પકડી લેશું. બધા ઉતરી ગયા. ખાલી એક ઉંદર વધ્યો હતો આકાશભાઈ, એ 10મા માળ સુધી ચડી ગયો. અને એને જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું, એને ઇનામ આપવામાં આવ્યું, નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું, અને પછી પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનો રાજ શું છે? તમે આટલું 10મા માળ સુધી ચડી ગયા, લોકોએ તમને કીધું, ડરાયા, ભયભીત કર્યા, તમે ચડી ગયા એનું કારણ શું? પછી બાજુમાં જે એક બીજો ઉંદર હતો એને કીધું કે આ બેરો છે, હી ઇઝ ડેફ. શું કીધું? સાંભળી નથી શકતો. એ સાંભળી નથી શકતો. પછી આના ઉપરથી હું તમને સાર કહું છું, તમારે જીવનમાં સક્સેસફુલ થવું હોય તો નેગેટિવ લોકોના કોમેન્ટ્સને ઇગ્નોર કરતા આવડવાની સ્કિલ તમારે પહેલા કેળવવી પડશે. આ તો બહારની વાત થઈ ગઈ. સેલ્ફ નેગેટિવિટી આવે તો એને હું પણ એ તમને વાત કરું છું. હવે દરેક માણસના જીવનમાં સેલ્ફ નેગેટિવિટી, સ્ટ્રેસ, ડિપ્રેશન, આ બધું ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. આપણે શરૂઆતમાં વાત કરી પોઝિટિવિટીની. આજે આકાશભાઈ હું તમને કહું, ડિપ્રેશનનું, સેલ્ફ નેગેટિવિટીનું મોટામાં મોટું કારણ શું છે ખબર છે? સેલ્ફ નેગેટિવ. આ પણ હું તમને કહું, આ સિન્સિનાટી યુનિવર્સિટીનું આ રિસર્ચ છે અને યુનિવર્સિટી ઓફ શિકાગો બંનેનું આ રિસર્ચ છે કે બિગેસ્ટ રીઝન ફોર સેલ્ફ નેગેટિવિટી ઇઝ ફોર્સ્ડ પોઝિટિવિટી. હું તમને સમજાવું છું. બિગેસ્ટ રીઝન ફોર સેલ્ફ નેગેટિવિટી એટલે કે આપણે પોતે એટલા નેગેટિવ થઈ જઈએ છીએ, એનું કારણ શું છે? ફોર્સ્ડ પોઝિટિવિટી. હવે હું તમને કહું, આજે મેં તમને કીધું એમ મોટિવેશનલ સ્પીકર્સ બધા એમ કે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ. માણસની અંદર જ્યારે નેગેટિવ વિચારો આવે એ કોમન વસ્તુ છે. સફળતા ના મળે ત્યારે માણસ ઉદાસ થઈ જાય, કોમન વસ્તુ છે.
ત્યારે તમે પોતાને અંદરથી એવું ના કહો, નહીં આમ પોઝિટિવ એવું ના કરો. એ નેગેટિવિટીને તમારે એક્સપેલ કરવી પડે, એને બહાર કાઢી દેવી પડે. શું અંદરથી તમે આમ ના વિચારો આમ પોઝિટિવ, અને ધીસ ઇઝ કોલ્ડ એઝ ફોર્સ પોઝિટિવિટી. તમે જ્યારે હારી ગયા, તમે નેગેટિવ થઈ ગયા, ત્યારે એ નેગેટિવિટીને કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય શું? તમે 1-2 એવા મિત્રો તમારા જીવનમાં હોવા જોઈએ જેની આગળ તમે આ બધા વિચારો પ્રેમથી નિખાલસપણે 100% એક્સપેલ કરી નાખો, એને ડિસ્ક્લોઝ કરી નાખો. આને સેલ્ફ નેગેટિવિટી કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પણ માણસ સમજે છે શું ખબર છે? અરે હું હારી ગયો, હું નેગેટિવ થઈ ગયો, એ બીજાને કહીશ તો બીજો મારા વિશે શું વિચારશે? મને ધંધામાં આટલી ખોટ ગઈ, હવે હું મારા મિત્રને કહીશ તો એ બધા એમ છે આ તો ફેલિયર છે, આ તો હારી ગયેલો માણસ છે. એમ ના વિચારો તમે. નેગેટિવિટી કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે આકાશભાઈ, તમે 1-2 વ્યક્તિ પોતાના જીવનમાં એવા રાખો જેની આગળ તમે બધા પોતાના જીવનની દરેક વસ્તુને તમે ઇઝીલી કહી શકો. આ નેગેટિવિટી કાઢવાનો શ્રેષ્ઠતમ ઉપાય છે. અને આ યુનિવર્સિટી ઓફ શિકાગોનું આ રિસર્ચ છે. એટલે હું તમને કહું છું, ધ બેસ્ટ વે ટુ એક્સપેલ યોર નેગેટિવ થોટ્સ, યોર નેગેટિવિટી, તમે જીવનમાં 1-2 એવા વ્યક્તિને રાખો જે તમે ખુલ્લા એકદમ કપડા રહિત તમારા બધા વિચારો તમે એને કહી શકો. કપટ ના રાખો એની આગળ કે એ મારા વિશે શું વિચાર છે. હું હજી કહું છું, તમે દુનિયાને કહેવાની જરૂર નથી, પણ દુનિયામાં 1-2 એવા મિત્ર તો રાખો. એ પછી તમારો ફ્રેન્ડ હોઈ શકે, તમારા ફાધર મધર હોઈ શકે, તમારા સ્પાઉસ હોઈ શકે, તમારા કોવર્કર્સ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ આ બેસ્ટ ઉપાય છે નેગેટિવિટીનો કાઢવાનો. બેસ્ટ ઉપાય. તમે કોકની આગળ એક્સપેલ કરી નાખો, કોકની આગળ ડિસ્ક્લોઝ કરી નાખો, અને ત્યાંથી થોડુંક તમને હળવાશ અનુભવાશે. બીજી વસ્તુ, એમાંથી મોટો ફાયદો શું થશે? એની સલાહ તો તમને કામ લાગશે, પણ એના આશીર્વાદ પણ તમને કામમાં લાગશે. આપણને લાગે કે ના લાગે, હું તમને કહું, મારા જીવનમાં કંઈક દુઃખ આવ્યું, ફોર એક્ઝામ્પલ, મેં તમને જો પ્રેમથી મિત્ર સમજીને કહી દીધું, તો તમને જે મારા પ્રત્યે લાગણી થશે ને, શું કે સ્વામીજીનું કે મારા મિત્રનું ભલું થાવ, એ લાગણી જ આશીર્વાદ કહેવાય. તમે ભલે એના માટે તમે સંત નથી, તમે એના આશીર્વાદ નથી આપતા, પણ તમારા અંદરથી એ લાગણી નીકળી ગઈ ને એના પ્રત્યે કે ભગવાન એનું ભલું કરજો, એ એના માટે મોટા આશીર્વાદ છે. અને એ જ એને અસફળતા નેગેટિવિટીમાંથી બહાર કાઢવા માટે મોટું પ્રેરક બનશે. દુનિયા આ લોકો આ કન્સેપ્ટને સમજી નથી શકતા, અને ન્યુરોસાયન્સની ભાષામાં લિમ્બિક રેઝોનન્સ કહેવાય આકાશભાઈ. બહુ મોટો કન્સેપ્ટ છે આ આજે લિમ્બિક રેઝોનન્સ. લિમ્બિક રેઝોનન્સ એટલે શું? કોઈ વ્યક્તિએ તમારી આગળ આવીને કંઈક દુઃખ કીધું, હવે તમને એના પ્રત્યે જે પોઝિટિવ ફિલિંગ થઈ ને, જે સારી ભાવના થઈ ને, એ સારી ભાવના ઓલા વ્યક્તિના પ્રારબ્ધને નાશ કરી નાખશે. આપણે આને આધ્યાત્મિક ભાષામાં આશીર્વાદ અને શાપ કહીએ, કે કોકના આશીર્વાદ લાગ્યા હોય તો એનું કામ અસંભવ પણ સંભવ થઈ શકે. કોકનો શાપ લાગી ગયો તો એનું સારું કામ પણ બગડી ગયું. એને ન્યુરોસાયન્સની ભાષામાં અમે લિમ્બિક રેઝોનન્સ કહીએ. એટલે કે કોઈ માણસના જીવનમાં ગમે તેવું દુઃખ આવ્યું હોય, પણ તમારી અંદરથી એના પ્રત્યે સારી ભાવના નીકળી ગઈ હોય, તો તમારા સબકોન્શિયસ માઇન્ડના જે વિચારો છે ને, એ ઓલા વ્યક્તિના સબકોન્શિયસ માઇન્ડને પોઝિટિવલી ઇમ્પેક્ટ કરશે, અને એ એને અસફળતામાંથી એ સફળતા બનાવશે. આ ખરેખર આ પ્રૂવન કન્સેપ્ટ છે. બટ આ લોકોને એક્સેપ્ટ કરતા નથી, અથવા તો લોકો સુધી બહાર નથી આવતા. રિલેટ મતલબ જે કોમન લાઈફ જીવે છે ત્યાં નથી આવતા. નો ડાઉટ, આઈ ડુ એગ્રી વિથ યોર સ્ટેટમેન્ટ. બટ શું એવું પોસિબલ છે જે લોકોને ફેલ્યુઅર મળ્યા છે, અથવા તો જે મતલબ ઝીરો થઈ ગયો છે, એ પોતાના દિમાગનો સહી ઇસ્તેમાલ કરીને અથવા તો રીપ્રોગ્રામિંગ કરીને ફરીથી એ સક્સેસ તરફ આગળ જઈ શકે અને સક્સેસ થઈ શકે? બિલકુલ થઈ શકે. હાઉ? જો મેં તમને કીધું, પહેલા તો યુ હેવ ટુ લર્ન ફર્સ્ટ ઓફ ઓલ હાઉ ટુ એન્જોય યોર પેઇન, મેક પેઇન યોર પ્લેઝર. આપણે સક્સેસને જ એન્જોય કરતા શીખીએ છીએ, પેઇનને પ્લેઝર નથી માનતા. શીખવાડ્યું જ નથી ને કોઈ. શીખવાડ્યું જ નથી. એટલે પહેલી વસ્તુ કે તમે જ્યારે અસફળ થાઓ કે હારી ગયા હોય, હતાશ થઈ ગયા હોય, ત્યારે તમે એમાં એટલા બધા હાવી ના થઈ જાઓ કે અસફળતા જ તમને બીજી અસફળતા અપાવે. સમજે શું કહું છું? માણસ અસફળ થઈ ગયો ને પછી એમ હારી જાય છે કે હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ, હવે હું શું કરીશ. ધીસ ઇઝ નોટ ધી એન્ડ ઓફ ધી વર્લ્ડ. ગમે તેટલી આ દુનિયામાં તમારાથી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ હશે, મોટામાં મોટી અસફળતા આવી ગઈ હશે ને, તો એના પણ ઉપાયો છે,
એને પણ લોકો આસાનીથી બહાર આવી શકે છે. એટલે પહેલી વસ્તુ, જ્યારે તમે હારી જાઓ ને, જ્યારે તમને અસફળતા મળે, ત્યારે તમે જે શીખવાનો ભાગ છે શીખીને તમે એમ ના વિચારો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ ધી વર્લ્ડ. ખરેખર એમ કહું છું, મેં તમને કીધું એમ એક બે માણસનો દિલથી સપોર્ટ લો. આ બહુ પાવરફુલ કન્સેપ્ટ છે આકાશભાઈ, કે આ દુનિયામાં એવું કહેવાય છે કે જ્યારે રામચંદ્ર ભગવાન આવ્યા હતા, જ્યારે સીતા માતાનું અપહરણ થઈ ગયું હતું, ત્યારે ભગવાન રામચંદ્ર પ્રભુએ એવી લીલા કરી કે રડતા હતા, હારી ગયા હતા. ત્યારે હનુમાનજી, સુગ્રીવજીએ, લક્ષ્મણજીએ એમને પ્રોત્સાહન આપ્યું. ભગવાન આના ઉપરથી શું કહેવા માંગતા હતા કે આ દુનિયાના માણસને મેં બનાવ્યો છે જ એવો કે હંમેશા પોઝિટિવ રહી જ ના શકે, હંમેશા સફળ અવસ્થામાં રહી જ ના શકે. તમે કોઈ દિવસ કોઈના સપોર્ટ વગર આગળ નહીં વધી શકો. ભગવાન રામ ચાહે તો રાવણને સંકલ્પ માત્રથી મારી શકો છો, પણ ભગવાન રામે શું કર્યું? સુગ્રીવનો સપોર્ટ લીધો, હનુમાનજીનો સપોર્ટ લીધો, લક્ષ્મણજીનો સપોર્ટ લીધો, વાનર સેનાનો સપોર્ટ લીધો. આ કહીને ભગવાન શું શીખવાડવા માંગતા હતા કે આ દુનિયા જ મેં એવી બનાવી છે કે આ દુનિયામાં ગમે તેટલો પાવરફુલ વ્યક્તિ હોય ને, એ પણ બીજાના સપોર્ટ લીધા વગર આગળ નહીં વધી શકે. તમે જીવનમાં એવું ના વિચારી લો હું તો એકલો જ સફળ થઈ જઈશ, હું એકલો જ આગળ વધી જઈશ. એ ભગવાને આ દુનિયાની એવી વ્યવસ્થા જ નથી બનાવી. એટલે પહેલી વસ્તુ, જ્યારે તમે હારી જાઓ, અસફળ થાઓ, તમે એક બે એવા માણસો જીવનમાં રાખો કે જેની આગળ તમે બધું ડિસ્ક્લોઝ કરી શકો અને એ તમને કંઈક માર્ગદર્શન આપી શકે. આ પાસું તમારી પાસે, હું ઘણી વાર કહું છું આકાશભાઈ, યોર નેટવર્થ ઇઝ યોર નેટવર્ક. તમારું નેટવર્ક જેટલું પાવરફુલ હશે ને, તમારી જીવનની સફળતા શું? તમને એક આંસુ આવ્યું અને એ આંસુને પોંછનારા તમારા જીવનમાં કેટલા વ્યક્તિઓ છે? જો કોઈ નથી તો પછી જિંદગી ખાલી છે. પૈસા હશે, સમૃદ્ધિ હશે, પણ જેન્યુઅનલી, ઔપચારિક નથી કહેતો, તમારા દુઃખે દુઃખી થનારા આ દુનિયામાં તમારા કેટલા મિત્રો છે? બહુ ઓછા. તમારા સુખે દિલથી સુખી થનારા, તમારી સફળતામાં દિલથી આનંદિત મહેસૂસ કરનારા, એવા આપણા જીવનમાં બહુ ઓછા લોકો હોય છે. અને એવા એક બે જ વ્યક્તિ છે ને, તમે દુનિયા જીતી ગયા. કે તમને આંસુ પડ્યું, તમે અસફળ થયા, તમારા જીવનમાં દુઃખ આવ્યું, તમારું ફેશિયલ, તમે બોલી હજી નથી શક્યા, તમારું ફેશિયલ એક્સપ્રેશન હજી નથી થયું, તમારા વિચારોથી એ સમજી શકે કે મારા મિત્રના જીવનમાં કંઈક દુઃખ આવ્યું છે. આવા તમારા જીવનમાં એક બે મિત્રો છે ને, તમે જીવનના હર પડાવ ઉપર પાછા ભાંગીને આગળ જઈ શકાય. એટલે આ નેટવર્થ તમારું નેટવર્ક છે. આવા બે મિત્રોને તમે રાખો જીવનમાં કે જે તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી. કદાચ અત્યારે એક રિસેન્ટ, તમે ક્રિકેટ જુઓ છો? ના, જોતો નથી. ઓકે, તો જસ્ટ હું પાર્ટ ઓફ ધ એક્ઝામ્પલ, હમણાં જ આઈપીએલનું એક ઓક્શન થયું અને પૃથ્વી શો એક ક્રિકેટર છે કે જેને બહુ નાની ઉંમરથી નેક્સ્ટ તેંડુલકર એવું બિરુદ આપવામાં આવ્યું હતું અને એમણે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટેસ્ટમાં પણ સેન્ચુરી મારી, અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો. જે શુભમન ગિલ અત્યારે વન ડેનો કેપ્ટન છે, એમની મતલબ એક ગિલ પણ એમની કેપ્ટન્સીની અંદર રમતા હતા અને એને અર્લી લાઈફની અંદર બધું જ મળી ગયું. મતલબ ઓવરનાઇટ સક્સેસ આપણે ના કહી શકીએ, બટ કહેવાય ને કે અર્લી સક્સેસ એને બધું જ મળી ગયું. પછી એમને ડ્રોબેક કરવામાં આવ્યા કે હવે એને કોઈ સિલેક્શન જ નથી થતું વગેરે વગેરે. જસ્ટ 2 દિવસ પહેલા આઈપીએલનું ઓક્શન થયું તો ત્યારે એમને દિલ્હી કેપિટલે, કે જેમને એક સમયે 7.5 કરોડની અંદર ખરીદી હતા, પછી કોઈ એમને ખરીદતું નહોતું અને આ વખતે જસ્ટ 75 લાખ રૂપિયામાં ખરીદ્યું. અને જો આ વખતે એ કમબેક કરી લે તો આ એક્ઝામ્પલ હકીકતમાં બહુ બધા લોકો માટે, કરોડો લોકો માટે ઇન્સ્પિરેશન બનશે કે સેકન્ડ ચાન્સ મળે છે. જો તમે એના ઉપર આ બ્રેઇનથી વર્કઆઉટ કરો તો જિંદગી તમને સેકન્ડ ચાન્સ આપે છે. અને જો ત્યાં નથી કરી શકતા તો પણ એક એક્ઝામ્પલ મળશે કે સેકન્ડ ચાન્સને પણ લેવો જોઈએ. જો નથી લેતા ને તો લાઈફ ઇઝ ડેડ. રાઈટ. એટલે કદાચ એ એક્ઝામ્પલ બહુ બધા લોકોને મોટિવેટ કરી શકશે. કરશે જ વાત સાચી. સો મારો જે મેં તમને કોર ક્વેશ્ચન્સ પૂછ્યો તો એ જ હતો કે સપોઝ કે કોઈ ફેલિયર હોય તો હવે એને બ્રેનનું પોતાનું રીપ્રોગ્રામિંગ કરવું છે. નો ડાઉટ એ પોતાની સાથે પોતાનો દુઃખ બધાને કહી દીધા, તો એ રીપ્રોગ્રામિંગ કઈ રીતે સેટ કરી શકે કે ચલો 0 થઈ ગયો, નો ડાઉટ, નાવ ધીસ. રાઈટ. તો એ કઈ રીતે થાય? જો મેં તમને કીધું એમ, આપણું માઇન્ડ જે છે ને, બ્રેન, એ બહુ કોમ્પ્લેક્સ ન્યુરોન્સથી બનેલું છે. 1 બિલિયન અનગિનત જેટલા મિલિયન્સ ને બિલિયન્સ ન્યુરોન્સથી આપણું માઇન્ડ ખરેખર બનેલું છે. એટલે હું તમને આ સ્પિરિચ્યુઅલ પણ ઉપાય છે અને સાયન્ટિફિકલી પ્રૂવન પણ આ ઉપાય છે. આની ઉપર પેકિંગ્સ યુનિવર્સિટી ચાઇનાએ એક રિસર્ચ કરેલું છે, ઓક્સફર્ડ યુનિવર્સિટી એક રિસર્ચ કરેલું છે, એક સ્ટેનફર્ડ યુનિવર્સિટી એક રિસર્ચ કરેલું છે અને એક યુનિવર્સિટી ઓફ મિશિગન એન્ડ હાર્વર્ડ
આટલી 5 યુનિવર્સિટીઝ એ ભેગા થઈને આની ઉપર રિસર્ચ કર્યું છે. તમે જે પ્રશ્ન પૂછો ને એક્ઝેક્ટ આ પ્રશ્ન ઉપર કે હાઉ ડુ યુ રીપ્રોગ્રામ યોર માઇન્ડ ફોર સમથિંગ ન્યૂ, ફોર સમથિંગ ક્રિએટિવ. બહુ સમજવા જેવી વાત છે અને આનો ઉપાય પણ સ્પિરિચ્યુઅલ જ એ લોકોએ આપ્યો છે. અને હું પણ એક સંત હોવાના નાતે તમને સ્પિરિચ્યુઅલ અને ન્યુરો સાયન્ટિફિકલી કમ્બાઈન કરીને તમને બતાવું કે એ લોકોએ એવા 2000 આવા માણસોને લીધા કે જે જિંદગીમાં બધી રીતે હારી ગયા હોય, અસફળ થયા હોય, એન્ડ નાવ દે આર વિલિંગ ટુ કમ બેક. સેટબેક્સ બહુ જોઈ લીધા છે પણ હવે ભાંગી ગયા છે, ભાઈ ગ્રો નથી થઈ શકતા. તો આવા 2000 લોકોને એ લોકોએ લીધા અને આકાશભાઈ એમને એક નિયમ આપવામાં આવ્યો, એવરી ડે ફોર 10 મિનિટ્સ ઓફ યોર લાઈફ તમારે 2 કામ કરવાના છે. શું? ફર્સ્ટ ઇઝ યુ હેવ ટુ ફોરગીવ સમવન. સેકન્ડ યુ હેવ ટુ ડુ નામ સ્મરણ, ચેન્ટિંગ. આ રિયલ રિસર્ચ હું તમને આગળ શેર કરું છું. પેકિન્સ યુનિવર્સિટી ચાઇનાના બધાએ ભેગા થઈને કર્યું હતું. 10 મિનિટ તમે બધા વિચારો બંધ કરીને કોઈ પણ કામ કર્યા વગર તમને જે ભગવાન પ્રત્યે આસ્થા હોય, જે મંત્રમાં તમને આસ્થા હોય, જે ધર્મમાં તમને આસ્થા હોય, 10 મિનિટ તમે નામ સ્મરણ કરો ભગવાનનું. રામ રામ હોય, કૃષ્ણ કૃષ્ણ હોય, શિવજીનો ઓમ નમઃ શિવાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે તમને ભગવાન, જે ધર્મને માનતા હોય, 10 મિનિટ તમારે રોજ આ મંત્ર ચેન્ટ કરવાનો છે. એ લોકોએ આકાશભાઈ આ UCLA, યુનિવર્સિટી ઓફ મિશિગન બધાએ એવું વિચાર્યું હતું કે કમસે કમ 3 મહિના થશે એમના માઇન્ડને રીપ્રોગ્રામ થતા. કેમ જે એમના ન્યુરોન્સ છે ને એ નેગેટિવિટીમાં ડૂબી ગયા હતા. તમે નહીં માનો, 18મા દિવસે આ રિસર્ચમાં 2000 લોકોએ ભાગ લીધો હતો. એમાંથી 97.5% લોકોનું માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ વિથિન 18 ડેઝ રીપ્રોગ્રામ થઈ ગયું હતું પોઝિટિવિટી હેન્ડલ કરવા માટે આવી એક્ટિવિટીઝના કારણે. એક નામ સ્મરણ અને બીજું તમારું સબકોન્શિયસ માઇન્ડને ભાર ક્યારે લાગે છે ખબર છે? બહુ સમજવા જેવો કન્સેપ્ટ છે. જ્યારે આપણા માઇન્ડમાં બીજા પ્રત્યે કંઈક થોટ્સ પડ્યા હોય છે, નેગેટિવ થોટ્સ. હવે આપણે શું વિચારીએ છીએ, આને માણસે મને ધોખો દીધો, મને હેરાન કર્યો એટલે હું એને માફ નહીં કરી શકું. આ માણસે મને અપશબ્દ બોલ્યો, મને મારવાનો ટ્રાય કર્યો, મારી સાથે ઈર્ષ્યા કરી, મને ગિરાવવાનો ટ્રાય કર્યો, હું એને માફ કેવી રીતે શકું? હું તમને કહું, આ દુનિયામાં દરેક માણસના કોમ્પિટિટર્સ હોય છે, દરેક બિઝનેસમેનના કોમ્પિટિટર્સ હોય છે, દરેક સ્ટુડન્ટ્સના કોમ્પિટિટર્સ હોય છે, અમારા સાધુ સંતોના કોમ્પિટિટર્સ હોય છે, બધાના ક્ષેત્રમાં હોય છે. એક સંસ્થા બીજો બનાવે તો બીજા સાધુ એમ વિચારે આપણે એના કરતા બઢિયા બનાવશું. એમ આવું બધું કોમ્પિટિશન બહુ હાલતું હોય. એટલે તમે જીવનમાં, દરેક વ્યક્તિના જીવનમાં એવા 1-2 વ્યક્તિ હોય છે જેને ફોરગીવ નથી કરી શકતા. માની લો કે આજે હું તમારા સ્ટુડિયોમાં આવ્યો છું આકાશભાઈ, મેં કંઈક ભૂલ કરી, તમે મને ઇઝીલી ફોરગીવ કરી શકશો. કેમ જે મારા તમારે પ્રસંગ નથી. પણ જેની સાથે તમારે રોજ પ્રસંગ પડતા હોય, જેની સાથે તમારે રોજ ઇન્વોલ્વમેન્ટ થતું હોય, જેને આપણને જીવનમાં વિશ્વાસઘાત કર્યો હોય ને, એ વ્યક્તિને આપણે માફ નથી કરી શકતા. અને એવા વ્યક્તિને પણ જ્યારે તમે દિલથી માફ કરી દો છો ને, બહુ અઘરું છે. હું તમને કહું છું, માફીની વાત કરવી સહેલી છે પણ માફ કરવાનું બહુ અઘરું છે. હું તમને કહું, તમે જ્યારે એવા માણસને પણ માફ દિલથી કરી દો છો ને અને રોજ 10 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરી દો છો ને, તમારું સબકોન્શિયસ માઇન્ડ એટલું નેગેટિવ થઈ ગયું હશે, એટલું હારી ગયું હશે, એટલું અસ્તવ્યસ્ત થઈ ગયું હશે, હેપહેઝાર્ડ થઈ ગયું હશે ને. આ યુનિવર્સિટી ઓફ મિશિગન ને આ બધાનો રિસર્ચ છે કે વિથિન 18 ડેઝ તમારું સબકોન્શિયસ માઇન્ડ રીપ્રોગ્રામ્ડ થઈ જશે આખું. અને કેવું રીપ્રોગ્રામ થઈ જાય છે, રિસર્ચમાં આવું બતાવવામાં આવ્યું છે કે જેમ 7 થી 8 વર્ષના છોકરાનું માઇન્ડ જેટલું ફ્રેશ, જેટલું એક્ટિવ, જેટલું શાર્પ હોય છે ને, એટલું તમારું સબકોન્શિયસ માઇન્ડ રીપ્રોગ્રામ થઈ જાય છે. 2 વસ્તુ, ભગવાનની નામ સ્મરણ અને બીજું, તમે જીવનમાં 1-2 વ્યક્તિ જેવા હોય છે કે જેને આપણે માફ નથી કરી શકતા, એને તમે જેન્યુઅનલી માફ કરી દો, બહુ તમને ફાયદો થશે. પણ બહુ અઘરું છે, પણ બહુ પાવરફુલ ટેકનિક છે. ઘણી વખત આપણે બ્રેનની વાત કરતા હોઈએ ત્યારે આ વસ્તુ પણ આપણે ઇન જનરલી નોટિસ કરતા હોઈએ કે આપણને કોઈ એક્સટર્નલ ફેક્ટર બહુ અફેક્ટ કરતા હોય. જેમ કે મને આમણે કંઈક કહી દીધું, સપોઝ કે નો ડાઉટ હું ગમે એટલી સબકોન્શિયસ માઇન્ડને મતલબ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરું છું કે XYZ એક્ટિવિટીઝ કરું છું મારા સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવ રાખવા માટે નહીં, અથવા તો મારું ફોકસ બનાવી રાખવાનું, બટ મને કોઈ એક્સટર્નલી કંઈ પણ કહી જાય છે, આવું બનતું હોય કે એનાથી હું ટ્રિગર થઈ જતો હોય. કારણ કે એક્સટર્નલી આપણે એટલી બધી જગ્યાએ સરાઉન્ડેડ છીએ ને કે મને કોઈક નેગેટિવિટી દિવસમાં આવ્યા વગર રહેવાની નથી.
જે કોઈ પણ લોકો સામાન્ય જીવન જીવે છે એ બધા લોકો સાથે, અને જે કોઈ પણ લોકો સ્પિરિચ્યુઅલ જીવન જીવે છે એની સાથે પણ કંઈક ને કંઈક આવું બનતું જ છે, રાઈટ? તો જે એક્સટર્નલ ટોક્સિસિટી છે એ લોકોથી બચવા માટે શું કરી શકાય, અને એ ટોક્સિસિટીને દૂર કરવા માટે શું કરી શકાય? રાઈટ. પહેલી વસ્તુ તો એ કે એનાથી બચવાનો હું તમને ઉપાય બતાવું કે નેગેટિવ લોકોને તમારા જીવનમાં સ્થાન જ ના આપો. આ બહુ અગત્યની વસ્તુ છે. બટ એ નેગેટિવ છે કે પોઝિટિવ એ લેટ ખબર પડે છે, એનું શું? હા, એ જ હું કહું છું. હવે તમને લેટ ખબર પડી, તમને જ્યારે ખબર પડી તમે પહેલી વસ્તુ તો એનાથી દૂર થઈ જાઓ. તમને ખબર તો પડી ગઈ છે કે હવે આ માણસ એ મને આટલું નુકસાન પહોંચાડ્યું છે. તમે એને પ્રેમથી સંબંધ એની સાથે બગાડ્યા વગર પ્રેમથી એનાથી દૂર થઈ જાઓ. આ વસ્તુ બહુ અગત્યની છે. આપણે શું કરીએ છીએ, જેની સાથે ખરાબ અનુભવ થાય છે ને આકાશભાઈ, આપણે પહેલા માણસ એમ કે હું એના વગર જીવી નહીં શકું, અને એની જ વ્યક્તિ પછી અમુક મહિનાઓ પછી એમ કે એને મારવા સુધી તૈયાર થઈ જાય. થાય છે કે નહીં? આપણે બહુ જોયું થાય છે. રિલેશનશિપ્સની અંદર આ વસ્તુ કોમન હોય છે. આ વસ્તુ બહુ અગત્યની છે. તમે એવા માણસોને પોતાના જીવનથી પ્રેમથી દૂર કરી દો, એને ખબર ના પડે એમ તમે દૂર થઈ જાવ એનાથી. આ બહુ પાવરફુલ ટેકનિક છે. એની સાથે સંબંધ બગાડીને નહીં, હું રિપીટ કરું છું, એને ખબર પણ ના પડે એ રીતે તમે ધીરે ધીરે એ વ્યક્તિને પોતાના જીવનથી દૂર કરી નાખો, પ્રેમથી દૂર કરી નાખો. આ પહેલી વસ્તુ છે. હવે તમને નુકસાન ઓલરેડી થઈ ગયું છે, એનાથી તમારા જીવનની અંદર, તમારા ફેમિલીની અંદર કે તમારા ધંધાની અંદર બહુ નુકસાન થઈ ગયું છે. હવે એ નુકસાનમાંથી બહાર નીકળવાનો ઉપાય શું હું તમને કહું. આ પણ બહુ પાવરફુલ રિસર્ચ છે કે આપણે ઘણીવાર ગ્રેટિટ્યુડને પણ પ્રેક્ટિસ કરતા હોય છે, ઘણીવાર ફોરગિવનેસને પણ પ્રેક્ટિસ કરતા હોય છે, પણ આપણું સબકોન્શિયસ માઇન્ડ બીજાની પોઝિટિવિટી જોવા માટે ટેવાયેલું નથી હોતું. હું તમને કહું કે આપણે દિવસમાં તમે મને 5 એવા વ્યક્તિ કે એવા પ્રસંગો આપો કે જેમાંથી તમે કંઈક પોઝિટિવ શીખ્યા હોય. આપણે બહુ રેરલી આવું કહી શકતા હોય, અથવા તો આપણે એને નોટિસ પણ નથી કરી શકતા. એટલે હું તમને કહું, બહુ પાવરફુલ ટ્રીક છે નેગેટિવિટીમાંથી બહાર નીકળવાનો. હું તમને એક જૂનું એક્ઝામ્પલ આપું. એકવાર ભગવાન સ્વામિનારાયણ બધા સંતોને પીરસતા હતા જમવાનું. એમાં એક સ્વામીજી, 500 સંતો જમવા બેઠા હતા. એક સ્વામીજી લેટ આવ્યા. એટલે ભગવાને કીધું, હવે તમે લેટ આવ્યા, હવે હું તમને પીરસીશ નહીં. એટલે સ્વામીજી ભૂખ્યા હતા, ઉપવાસ હતા. તો ભગવાને એમ કીધું, તમે તમારું જે પત્તર હોય, લાકડાનું જે ડીશ હોય, એ બધા સંતો પાસે જાઓ, એ તમને થોડુંક થોડુંક આપશે એટલે ભરાઈ જશે. 500 સંતો બેઠા હતા. કોકે જલેબી આપી, કોકે રોટલી આપી, કોકે થોડુંક શાક આપ્યું, કોકે થોડીક દાળ આપી. 5 સંતો પાસે ગયા, પહેલા 5. ત્યાં જ એમનું પત્તર છલકાઈ ગયું. પછી ભગવાને આમાંથી જે સાર હતો ને એ કીધું કે તમારા જીવનમાં ગમે તેટલી નેગેટિવિટી હોય, ગમે તેટલું દુઃખ હોય, તમે દરેક વ્યક્તિમાંથી એક એક વસ્તુ પોઝિટિવ ગ્રહણ કરશો ને, તમારે જાજુ શીખવાની જરૂર નહીં પડે, તરત તમે એનાથી છલકાઈ જશો. 500 સંતો પાસે જવાની જરૂર ના પડી, પહેલા 5 સંતોથી જ એમનું આખું પત્તર ભરાઈ જાય. એમ આપણી ભૂલ શું થાય છે કે વી હેવ નોટ ટ્રેન્ડ અવર સબકોન્શિયસ માઇન્ડ ટુ લુક એટ પોઝિટિવ થિંગ્સ ફ્રોમ ડિફરન્ટ પીપલ્સ. તમે એક વસ્તુ જીવનમાં એવી આ નિયમ લ્યો કે રોજ એક વ્યક્તિમાંથી એક સારી વસ્તુ શીખવી છે. કોઈ પણ વસ્તુ હોય, જો દરેક માણસની અંદર નેગેટિવ સાઈડ હોય, પોઝિટિવ, મારી અંદર 100 નેગેટિવ સાઈડ હોય તો દરેક માણસની અંદર એક પોઝિટિવ સાઈડ પણ હોય. એને ફોકસ કરીને તમે એક પોઝિટિવ વસ્તુ તમે શીખવાની આદત પાડી દો. તમારું સબકોન્શિયસ માઇન્ડ એટલું શાર્પ થઈ જશે ને, એટલું શાર્પ થઈ જશે ને કે કાંઈ પણ પ્રાપ્ત કરવા માટે સમર્થ થઈ જશે. અને હું સાચું કહું છું, લોકોને આ જીવનમાં ટેવ જ નથી હોતી. આપણે આટલા વર્ષ જીવ્યા, હું તમને કહું, આપણે કયા દિવસે એવી ટેવ પાડી કે આજે હું આ વ્યક્તિના જીવનમાંથી આટલું સારું શીખ્યો. તમે જોજો, પેરેન્ટ્સ પણ એના છોકરાને શું પૂછશે, બેટા ઘરે આવે, હોમવર્ક કર્યું, બેટા કયો રેન્ક લાયા, બેટા શું કર્યું, એકેડેમિક્સ વિશે જ આપણે એને પૂછ્યું. વિધિન સ્પોર્ટ્સ વિશે, બેટા સ્પોર્ટ્સ કેવું ચાલે છે. પણ આપણે પેરેન્ટ્સે ક્યારેય પોતાના દીકરા દીકરીને એવું પૂછ્યું, બેટા આજે તું સ્કૂલમાંથી કયા છોકરામાંથી સારી વસ્તુ શીખીને લાવ્યો? લોકો પૂછતા જ નથી. અને એટલે જ એમના છોકરા છોકરીના બ્રેન્સ એટલા ડેવલપ નથી થતા. આ ટેવ ખરેખર પાડવી જોઈએ. હું રોજ મારી ડાયરીમાં આકાશભાઈ લખું છું કે આજે મેં આ વ્યક્તિમાંથી શું સારું શીખ્યું. હવે હું તમને દિલથી કહું છું, હું જેવો આ પોડકાસ્ટ પૂરો થશે, હું ગાડીમાં બેસીશ ને, હું મારા ફોનની અંદર નોટ્સની અંદર લખીશ કે એક વસ્તુ આકાશભાઈના જીવનમાંથી કે એમના સ્ટાફમાંથી કે એમના વ્યક્તિત્વમાંથી હું શીખ્યો, હું ચોક્કસ લખીશ.
લખીશ અને કાલે સવારે હું ભગવાનની પૂજા કરીશ. પૂજા કર્યા પછી હું મારા એ ફરી જોરથી બોલીશ કે આકાશભાઈના જીવનમાંથી મને કન્સિસ્ટન્સી ગમી, કે એમનો હમ્બલ નેચર મને ગમ્યો. હમ્બલ નેચર એટલું જ નહીં, હું એનો એક પ્રસંગ પણ લખીશ. મારા જીવનની રોજની આદત છે. એટલે આ વસ્તુની જો તમે ટેવ પાડો તો તમારા જીવનમાં ગમે તેટલી નેગેટિવિટી હશે ને બહાર નીકળી જશે. તમારી આ બોટલ છે આકાશભાઈ, આ ખાલી બોટલ છે. હવે હું તમને એમ કહું હવા કાઢી નાખો, હવા કાઢી નાખો, નહીં કાઢી શકાય. ઊંધી પાડો, સીધી પાડો, કાંઈ પણ તમારે એ એરને કાઢવા માટે શું કરવું પડશે? કંઈક નાખવું પડશે. પાણી ભરશો તો હવા બહાર નીકળી જશે. એમ તમારે નેગેટિવિટી કાઢવા માટે પોઝિટિવિટી ભરવી પડશે. ઇન જનરલ જ્યારે આપણે સફળતાની કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્પિરિચ્યુઅલ લીડર કે બિઝનેસ લીડર પાસે અથવા તો કોઈ પણ સારા કોચ માટે કે સક્સેસફુલ પર્સન સાથે વાત કરતા હોય ને, ત્યારે સફળતાને લોકોએ પોતાના કરિયર, પોતાના ધંધા, પોતાના જોબ સાથે એને સાંકળી દીધી છે, રાઈટ. બટ સૌથી વધારે પ્રોબ્લેમ જે કોઈ પણ સાંસારિક માણસ છે ને ત્યાં આવતી હોય. મેં અઢળક કેસીસ જોયા છે કે ધંધાની અંદર બહુ સફળ હોય પણ પોતાના પરિવારની અંદર, રિલેશન્સની અંદર બહુ બધી નેગેટિવિટી હોય. બરાબર, મતલબ ઘણી બધી એવી વસ્તુ હોય કે જેની ઇમેજ બગાડતું હોય, અથવા તો ડેઈલી ને ડેઈલી ત્યાં એનું મગજને ત્યાંથી સ્ટ્રેસ અપાવતું હોય. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું, ઉદયપુર સિટી પેલેસ છે, તો એ પેલેસની અંદર ભવ્યતા અને સફળતાની કોઈ સીમા જ નથી, બટ છતાં પણ એના ફેમિલીના ઇશ્યુઝને કારણે કંઈક ને કંઈક હજી અડચણો છે. એ મામલો તારે સુપ્રીમ કોર્ટે ગયો, રાઈટ. તો એ વસ્તુ ક્યાંક કે એ સફળ માણસને પણ નડે છે. આ તો બહુ મોટા વ્યક્તિની વાત થઈ ગઈ. હવે એવી રીતે નાના વ્યક્તિઓ પણ પોતાના, જેમ કે કોઈ 3 સગા ભાઈઓ છે અથવા તો 2 સગા ભાઈઓ છે, તો એ છૂટા પડવાના બાબતે હોય કે પછી ઘણી વખત પોતાના મમ્મી કે સાસુ સાથે અણબનાવની બાબતો હોય. આ બધી વસ્તુ પણ લોકોને સફળ થવા માટે કંઈક ને કંઈક અટકે છે. તો એ કઈ રીતે આપણે એને દૂર કરી શકાય, અથવા તો એના માટેનું જે ગાઈડન્સ છે ને એ પણ મારે સમજવું છે. એટલે તમે ઇન બેસિક સોશિયલ રિલેશનશિપ યા ઇન શોર્ટ આપણે કહીએ તો, રાઈટ. જો પહેલી વસ્તુ તો આ વિલિયમ શેક્સપિયરનું સ્ટેટમેન્ટ છે. તમારી પાસે યુ માઇટ હેવ ટન્સ ઓફ ફેમ, પ્રેસ્ટીજ, મની, વેલ્થ, બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી, યુ હેવ લોસ્ટ એવરીથિંગ. આ વિલિયમ શેક્સપિયરનું સ્ટેટમેન્ટ છે કે તમારી પાસે બધું જ હશે, પૈસા, દોલત, સમૃદ્ધિ, પણ તમારી ફેમિલી જ તમારા હાથમાં નહીં હોય તો તમે દુનિયા હારી ગયા. હું આકાશભાઈ દુનિયામાં એક રહસ્યને સક્સેસફુલ માનું છું કે જેના વાઇફ હંમેશા એની સપોર્ટમાં હોય, જેના વાઇફ હંમેશા એનો વિશ્વાસ કરતા હોય, જેના વાઇફ હંમેશા હર ક્ષણમાં એની સાથે હોય, એ ગ્રહસ્થને હું સક્સેસફુલ માનું છું. ખરેખર એવું છે. એટલે મેઇન વસ્તુ શું છે, તમારે ગ્રહસ્થ આશ્રમમાં કે કોઈ પણ વસ્તુમાં સોશિયલ રિલેશનશિપ્સ મેન્ટેન કરવા માટે તમારે પહેલી વસ્તુ છે, તમારે એને ક્વોલિટી ટાઈમ દેવો પડે. કોઈ પણ રિલેશનશિપને તમારે જો ગ્રો કરવું હોય, યુ હેવ ટુ ગીવ યોર ક્વોલિટી ટાઈમ. અને ક્વોલિટી ટાઈમની હું જ્યારે વાત કરું ત્યારે ખાલી એવું નહીં કે મૂવીમાં તમે થિયેટરમાં મૂવી જોઈ આવ્યા કે આ કરી લીધું. તમે જે કોઈ પણ તમારું વ્યક્તિ હોય, તમારા સ્પાઉસ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, સોશિયલ રિલેશનશિપ્સને ડેવલપ કરવા માટે સૌથી પહેલાં તમારે એની સાથે રોજ કમસે કમ અડધો કલાક જેટલો ક્વોલિટી ટાઈમ આપવો જ પડે. ત્યારે જ એ રિલેશનશિપ ગ્રો થાય છે. આજે તમે જોજો મોટા ભાગના ડિવોર્સ થવાનું કારણ શું છે? એક પતિ પત્ની એકબીજાને સમય જ નથી આપી શકતા. એટલે આ પહેલી વસ્તુ છે, યુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ. બીજી વસ્તુ હું તમને કહું, તમે સોશિયલ રિલેશનશિપ્સને ડેવલપ કરવા માટે, આ બહુ નાની એવી વાત છે પણ લોકોના સમજમાં નથી આવતી, તમે એની સાથે લંચ કે ડિનર સાથે લેવાની રોજ ટેવ પાડો. નથી સમજાતું લોકોને, પણ આ બહુ પાવરફુલ ટેકનિક છે. તમે તમારા સ્પાઉસ સાથે, તમારા ફ્રેન્ડ સાથે કે ગમે ત્યારે તમે ટીવી જોતા જોતા, મોબાઈલ જોતા જોતા નહીં, એની સાથે ક્વોલિટી ટાઈમ, લંચ, ડિનર કે બ્રેકફાસ્ટનો સમય તમે આપો. દિવસમાં એક સમય તો તમે એની સાથે આપો. ત્રીજી વસ્તુ, મિસકન્સેપ્શન્સ. આજે ગેરધારણાઓ, કમ્યુનિકેશન ગેપ છે ને સંબંધોને તોડી નાખે છે. એકબીજા પ્રત્યે માણસને શંકા થાય છે પણ ક્લેરિટી નથી કરી શકતા. એટલે તમે મિસકન્સેપ્શન્સ દૂર કરો, અને દૂર કરવા માટે તમે રોજનું એકબીજાને કોઈના પ્રત્યે કંઈ મન બનાવ બન્યો હોય, મન મુટાવ થયો હોય, થાય, સ્વાભાવિક છે. ફેમિલીમાં રહેતા હોય એટલે કાંઈ બારે માસ કાંઈ તમે પતિ પત્ની ઝઘડવાના નથી એવું નથી. તમને હું તો કહું છું ત્યાં સુધી કે તમને એકબીજાના કેરેક્ટર ઉપર શંકા જાતી હોય, પ્રેમથી પૂછી લો.
હું તમને આની ઉપર રિયલ વાત કરું આકાશભાઈ, દિલ્હીમાં મારા એક મિત્ર છે, બહુ મોટું એમનું કામ છે, બહુ મોટા બિઝનેસમેન છે. એમને હમણાં જ મને આ વાત કરી હતી, એમના ઘરે હું ગયો હતો. એ કે સ્વામીજી એમની ઉંમર 48 વર્ષની છે, એમના ઘરે પણ લગભગ 15-20 વર્ષની એક દીકરી છે અને એક દીકરો પણ છે. એને નિખાલસપણે મને આ પ્રસંગ એટલો ગમી ગયો ને આકાશભાઈ, એ મને કે સ્વામીજી મારી બિઝનેસ માટે બધી ટ્રાવેલ કરવાનું થાય, યુએસ, યુકે, યુરોપ, ઇન્ડિયામાં મોટા મોટા જે સિટીઝમાં, એટલે અમારે બધા ભાઈઓ બહેનો સાથે ડીલિંગ્સ કરવાનું થાય. એમાં એક હમણાંનો જ પ્રસંગ છે કે 2 વીક પહેલાનો જ, કે મારી ઉંમર 48 વર્ષ, હવે મારા એક બીજા જે કોવર્કર છે, જે મેનેજર છે, એ છોકરીની ઉંમર હશે 25-26 વર્ષની. હવે એમનું રૂપ જોઈને મારું માઇન્ડ એમાં આકર્ષિત થવા લાગ્યું કે, અને એ બેન પણ મને આમ પ્રલોભન દેવા લાગ્યા, એટલે મારું માઇન્ડ આકર્ષિત થવા લાગ્યું. એટલે આ ભાઈએ શું કર્યું, એને કોઈ પણ સ્ટેપ લીધા પહેલા એના વાઈફને આ જાણ કરી કે જો આપણા બંને વચ્ચે નિખાલસ સંબંધ છે, એટલે હું તને પ્રેમથી કહું છું કે મારી એક કોવર્કર છે, એનું નામ આપ્યું, એની ઉંમર 26 વર્ષ છે, એ મને થોડુંક સેડ્યુસ કરવા માંગે છે, મારું પણ મન એમાં આકર્ષિત થાય છે, એટલે તું મને કંઈક મદદ કર. આવું આ ભાઈએ કોને કીધું? એમના વાઈફ, પોતાની પત્નીને કીધું. તમે વિચારો, આવું કોઈ કે? બધા અફેર્સ કરે. અરે એના વાઈફને કીધું, અને હવે એના વાઈફે જે જવાબ આપ્યો એ હું તમને કહું. એના વાઈફે એમ કીધું, કાંઈ વાંધો નહીં, હું સમજુ છું કે માનવીય સ્વભાવ છે કે કોઈ પણને જો એટલે અટ્રેક્શન થાય. તે મને નિખાલસપણે તું મને આટલો પ્રેમથી કહી શક્યો છે, મને તારા ઉપર ગર્વ છે. એને ઓલા બેનને બોલાયા જેની સાથે આનું માઇન્ડ અટ્રેક્ટ થાય. ઓલો ભાઈ કે પણ હું એને કેવી રીતે બોલી શકું? કે ના બોલાય, આપણે નિખાલસ ચર્ચા કરીએ. એને બોલાયા, ત્રણેય જણા બેઠા. આ રિયલ ઇન્સિડન્ટની હું વાત કરું છું આકાશભાઈ. ઓલી છોકરી જે 26 વર્ષની હતી એ અનમેરિડ હતી અને આને ખોટી રીતે ફસાવવા માંગતી હતી. એનો બેને કીધું, આના વાઈફે કીધું કે જો તું મારા પતિને આ રીતે ફસાવવા માંગે છે, મને બધું ખ્યાલ આવી, મારા પતિએ જ મને વાત કરી છે, તારે જોઈએ છે શું? એ કે ના, મને તો ખાલી માનું એનું રૂપ ગમી ગયું એટલે હું આકર્ષિત થવા માંગુ છું. એના પતિને ઓલા પત્નીએ સામે કીધું, આને તું 1 વર્ષનો પગાર આપી દે. 1 વર્ષનો પગાર કેટલો થાય? એનો મહિનાનો હશો કંઈક 25-30 હજાર, એ 3-4 લાખ આપી દે, અને પ્રેમથી તું પોતાના જોબ ઉપરથી રજા આપી દે, એનો નંબર બ્લોકમાં નાખી દે. અને એના બેનને કીધું કે હવે તું કોઈ દિવસ મારા પતિને આ રીતે ફોન ના કરતી, બીજા નંબરથી પણ ના કરતી, નહીતર પછી હું લીગલ એક્શન લઈશ. ઓલો કરોડોપતિ હતો, એને 3-4 લાખ રૂપિયા એમને આપી દીધા અને પ્રેમથી જોબ ઉપરથી રજા આપી દીધી, અને આ રીતે ઇસ્યુ એને સોલ્વ કર્યો. મારો કહેવાનો ભાવ શું, સંબંધો બગડે છે ક્યારે? જ્યારે કમ્યુનિકેશન ગેપ થઈ જાય છે આકાશમાં, જ્યારે નિખાલસતા નથી હોતી. પતિ પત્ની વચ્ચે બહુ મોટી અગત્યની વસ્તુ એ છે, તમે નિખાલસ સંબંધ રાખો, ઓપન સંબંધ રાખો. તમારા દિમાગની અંદર જે વિચારો આવે બંને સાથે એકબીજા સાથે શેર કરો. શેર કર્યા પછી એટલું જ નહીં, એકબીજાને તમે જજ ના કરો, એકબીજાની કમજોરીને તમે બહાર કાઢવામાં સપોર્ટિવ થાઓ. આ બેને કેવો સપોર્ટ કર્યો એના વાઈફે, નહીતર બાના વાઈફ લાફો મારી દે ને. ડિવોર્સ સુધીના વિચારો આવી જાય કે તને આવા વિચારો આવે છે, આવા વિચારો આવે છે, અને ઓલા ભાઈની તમે મહાનતા વિચારો કે કહી શક્યો, નહીતર એ પણ અફેરમાં આગળ વધી શકો. રિયલ ઇન્સિડન્ટની હું વાત કરું છું. એટલે દરેક પતિ પત્ની હોય કે ફેમિલી મેમ્બર્સ કે કોઈ પણ હોય, ઇવન બિઝનેસ પાર્ટનર્સમાં પણ, આકાશભાઈ એનું હું તમને રિયલ એક્ઝામ્પલ આપું. અમેરિકામાં હમણાં હું 6 મહિના હતો, તો ત્યાં ન્યુયોર્ક સિટીમાં 2 ઇન્ડિયન્સ હતા, 2 પંજાબી ભાઈઓ હતા, બહુ સારા હતા, હું બંને વર્ષોથી ઓળખું છું. હવે બંને બહુ બિચારા સારા વ્યક્તિ, ઈમાનદાર વ્યક્તિઓ, ભગવાનને માને. ન્યુયોર્કમાં એમનો બિઝનેસ લગભગ હું માનું છું ત્યાં સુધી 40 વર્ષથી સેટ છે, 1986 કે 87 થી, એટલે બહુ વર્ષો બંને મિલિયનર્સ છે. હવે આ વાત એમને જે મને કરી હતી 2 વર્ષ જૂની વાત હતી, હું નામ બદલીને વાત કરું. એટલે એકનું નામ રોહિત હતું અને એકનું નામ વિજય હતું, નામ બદલી નાખું છું. એટલે રોહિતે વિજયને, પણ ઇન્સિડન્ટ રિયલ છે, રોહિતે આ વિજયને બિઝનેસમાં 2 વર્ષ પહેલા, આમ તો બંને એકબીજાના વિશ્વાસુ, કોઈ દિવસ એકબીજા સાથે ચીટિંગ ના કરે, પણ રોહિતે પૈસાના પ્રલોભન, ડોલર્સના પ્રલોભનમાં આવીને એના મિત્રના $6 લાખ, એટલે કે ઓલમોસ્ટ $500,000 ધંધામાં વિજયને ખબર પણ ના પડે. વિજય દર વર્ષે ઇન્ડિયા આવે છે, 2-3 મહિને ઇન્ડિયા રોકાય, અને એને ખબર ના પડે એ રીતે $6 લાખ આમથી તેમ ધીરે ધીરે કરી નાખે. હવે આ રોહિતને અંદરથી શાંતિ નથી થતી કે જે માણસ સાથે હું 40 વર્ષથી બિઝનેસ કરું છું, અને આ રીતે હું $6 લાખ માટે આ રીતે ચીટિંગ કરું, એ મને અયોગ્ય લાગે. એને બિચારા 1 વર્ષ સુધી કોઈને કીધું નહીં, અંદરથી એને ખટકતું હતું. એક દિવસ એને વિજયને સામેથી ફોન કર્યો અને કે વિજયભાઈ, હિન્દીમાં વાત કરે છે,
કે મેં આ રીતે મારે તમને પર્સનલી મળવું છે. બંને આમ તો રોજ મળે, એ કે રોજ તો મળીએ છીએ એમ નહીં, એ કે પર્સનલી તમે મારા ઘરે આપણે એક જગ્યાએ ભેગા થઈએ, મળ્યા બંને. એને પ્રેમથી નિખાલસ ભાવે કીધું કે મારે આવું ના કરવું જોઈએ, મને તમે જે દંડ આપશો એ પણ હું સ્વીકારવા તૈયાર છું. મેં 2 વર્ષ પહેલા આ રીતે આપણા ધંધામાંથી $6 લાખ આ રીતે મેં તમને ખબર ના પડે એ રીતે તમને ચીટિંગ કરીને મેં લઈ લીધા. વિજય તમે સાંભળશે અચંબિત થઈ જશો આકાશભાઈ. એને એટલો ખુશ થયો એ કે હાલ આપણે ફેવરેટ રેસ્ટોરન્ટમાં જઈએ. બંને નજીકમાં ત્યાં રેસ્ટોરન્ટમાં જાય છે, બંને એકબીજા પ્રેમથી જમે છે. એ કે તારી આટલી નિખાલસતા, હવે તમે સાંભળજો. વિજયને આ વાતની ખબર હતી ઓલરેડી. શું અને મારા $6 લાખ આથી લઈ લીધા છે. વિજયે પ્રેમથી કીધું કે તે આ તારીખે આ રીતે બધું થયું હતું કે નહીં, મને બધી ખબર છે. એ કે મને બધી ખબર છે, મને એ ખબર હતી કે તને મારી સાથે એટલો પ્રેમ છે, એટલો વિશ્વાસનો નાતો છે, આપણે છેલ્લા 40 વર્ષથી ધંધો કરીએ કે તું એક દિવસ મને આ તારી ભૂલ કયા વગર રહીશ પણ નહીં. આટલું તમે વિચારો, બંનેના વિચારોની આપલે તો તમે જુઓ. એક વાઇબ બની ગઈ, એક બંનેની વાઇબ મેચ થતી હતી, એટલા માટે આ કરી શકાય. તમે વિચારો, હજી પણ એ ધંધો બંનેનો શરૂ છે. મારો કહેવાનો ભાવ શું, કોઈ પણ સંબંધને મેન્ટેન કરવા માટે ફાઉન્ડેશન વસ્તુ છે કમ્યુનિકેશન, નિખાલસ કમ્યુનિકેશનની હું વાત કરું. આ વસ્તુ જ્યાં હશે ને ત્યાં દુનિયા તમે જીતી જશો. ડેફિનેટલી. એટલે માણસો પૈસા કમાઈ લે છે આ રીતે, કે પણ ઘણીવાર ફેમિલીમાં ફેલ થવાનું કારણ કમ્યુનિકેશન ગેપ, નિખાલસ કમ્યુનિકેશન. ધંધાઓ ભાંગવાનું પણ કારણ આ જ હોય છે, કમ્યુનિકેશન, લેક ઓફ કમ્યુનિકેશન. તમે નિખાલસ ભાવે તમારા માઇન્ડના જે વિચારો આવે છે એકબીજા પ્રત્યે પ્રેમથી તમે શેર કરી લો. પતિ પત્નીને પણ હું કહું છું કે રોજ 2 મિનિટ 5 મિનિટ તમે એકબીજાના પોઝિટિવ નેગેટિવ ઇમોશન્સ એકબીજા સાથે શેર કરો. તમારા સંબંધને કોઈ એટલે આ દુનિયાની કોઈ પણ તાકાત તોડી નહીં શકે. ડેફિનેટલી. સ્વામીજી, નો ડાઉટ આ બધી જે આપણે વાત કરી એ સફળ થવા માટેની અથવા સફળતાને આજુબાજુ હતી. હવે મેં એવો પણ કેસીસ સાંભળ્યું કે જેમને બધું જ મળ્યું છે, હાર્યા પછી જીત્યા, આવું બધું જેની પાસે થયું છે, બટ એ એક સફળ, મતલબ આર્થિક રીતે સદ્ધરતા, પારિવારિક રીતે સદ્ધરતા પછી પણ એ આનંદની અનુભૂતિ, જે તમે મને પોડકાસ્ટની શરૂઆતમાં કીધું કે તમે આનંદની અનુભૂતિ કરી રહ્યા છો બધી જ ક્ષણે, એ લોકો નથી કરી શકતા. અને છેલ્લે એ પોતે ડિપ્રેશનમાં જતા રહે છે કે મારી પાસે બધું જ છે પણ મને મજા નથી આવતી. રાઈટ. તો એને સફળ પણ થઈ જાય છે, તો એને મજા લાવવા માટે શું કરવું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. અને હું તમને કહું, આનો ઉપાય આધ્યાત્મિક શાસ્ત્રોમાં તો આકાશભાઈ લખેલો જ છે, પણ આજે બધા લોકો પોતાના જીવનમાં તમે જુઓ ને તો પૈસા હોય છે, પ્રસિદ્ધિ હોય છે, પણ થોડાક દુઃખી હોય છે. સેટિસ્ફેક્શન નથી આવતું. જીવનનો તૃપ્તિનો અહેસાસ નથી આવતો. ફેમ વધી ગઈ હોય, પૈસા આવી ગયા તો માણસ પ્રસિદ્ધિ પાછળ ભાગે છે. પૈસા ખર્ચીને પ્રસિદ્ધિ ખરીદવા માંગતો હોય છે. પ્રસિદ્ધિ આવી ગઈ હોય તો માણસ એમ વિચારે હજી ઓર પ્રસિદ્ધિ કેમ થાય, ઓર પ્રસિદ્ધિ. સેટિસ્ફેક્શન નથી આવતો. અને સેટિસ્ફેક્શન લાવવા માટે જીવનમાં એક જ ઉપાય, આ ઓક્સફર્ડ યુનિવર્સિટીનું રિસર્ચ છે, યુ હેવ ટુ લર્ન ધ આર્ટ ઓફ ગિવિંગ. સો ઓક્સફર્ડ યુનિવર્સિટીનો આ રિસર્ચ છે. 2022ની અંદર એ લોકોએ આ રિસર્ચ કર્યું હતું. આ કોવિડ જેવો પૂરો થયો ને ત્યારે આ રિસર્ચ થયો કે લોકો પાસે અનગિનત પૈસા હતા, બધું હતું, પણ તો પણ સેટિસ્ફેક્શન મહેસૂસ નહોતા કરતા. તમને જીવનની તૃપ્તિનો અહેસાસ એક જ વસ્તુમાંથી આવે છે, વેન યુ લીવ ફોર અધર્સ. એમર્સનનો એક કોટ છે, યુ શુડ પ્લાન્ટ એ ટ્રી અંડર હુઝ શેડ યુ આર નોટ પ્લાનિંગ ટુ સિટ. એટલે કે તમારે એવા વૃક્ષના બીજ વાવવા જોઈએ કે જે વૃક્ષની નીચે તમે નથી બેસવાના. પોતા માટે તો દુનિયા બધું જ કરતી હોય છે ને. એટલા માટે તમે જોજો, આજે જેટલા પણ અરબોપતિ હોય, તમે જોજો એ લોકો જ્યારે ફિલેન્થ્રોપીનું કામ કરે છે, બીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે ને, ત્યારે એમને જે સેટિસ્ફેક્શન મળે છે ને એ બીજી કોઈ બાબતે નથી મળતું. એટલે તમે જીવનમાં તૃપ્તિનો અહેસાસ લાવવા માટે રોજ થોડી કોકની મદદ કરો. હવે હું એમ કહું છું પૈસાથી જ મદદ થાય છે એવું નથી. હું તમને કહું, તમે નીચે જાતા હોય, કોઈક વોચમેન હોય, તમે એને ખાલી સ્માઇલ આપો, આ પણ તમે એની મદદ કરી. અને જ્યારે આપણે એને સ્માઇલ આપીએ છીએ ત્યારે એ કેવું છે કે દરરોજ આપણે જ્યારે સ્માઇલ આપતા જઈએ ત્યારે એનો રિલેશન ઓટોમેટિક કંઈક કમ્યુનિકેશન વગર પણ સારો બની જાય છે. એને બહુ મજા આવે છે. એટલે તમે બીજાના જીવનમાં જ્યારે ખુશી આપો ને ત્યારે જ તમે ખુશીને પ્રાપ્ત કરી શકો. સંતપણું અમને આજે આનંદ છે એનું કારણ જ એ છે
કે તમે જ્યારે નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરો ને, એ હું તમને મારી ખુદની વાત કરું. જો અમેરિકા હતા ત્યારે પૈસા બહુ જોઈ લીધા હતા, ડોલરો જોઈ લીધા, પ્રસિદ્ધિ જોઈ લીધા, સારામાં સારું કરિયર ભગવાને વેલ સેટ કરી દીધું હતું, પરિવારમાં બધી રીતે સુખ હતું, કોઈ રિલેટિવ્સ બધા અમેરિકામાં 30-40 વર્ષથી બધા વેલ સેટ હતા, બધી જ રીતે આમ ભગવાને જે ભૌતિક વસ્તુઓ કહેવાય, પૈસા, સમૃદ્ધિ, મિત્રો પણ સારા હતા, બધું જ હતું, પણ અંદરથી તૃપ્તિનો અહેસાસ નતો આવતો. અને આ મેં ન્યુરોસાયન્સમાં જ્યારે બહુ અભ્યાસ શરૂ કર્યો ત્યારે મને ખબર પડી કે પૈસા, સમૃદ્ધિ, આ બધી વસ્તુ તમને ડોપામિન આપી શકે, એટલે કે પ્લેઝર આપી શકે, સેરોટોનિન ના આપી શકે. સેરોટોનિન શું છે? એ હેપીનેસ. ડોપામિન તમને પ્લેઝર આપી શકે. માની લો કે દારૂ પીધો, કોઈ સારું ખાવાનું ખાધું, એની વાવા થયા, તો એનું ડોપામિન રિલીઝ થશે, એટલે કે એનું પ્લેઝર આવશે, પણ એનું સેરોટોનિન રિલીઝ નહીં થાય. સેરોટોનિન ક્યારે રિલીઝ થાય? જ્યારે તમે બીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરો ને, ત્યારે તમને હેપીનેસની ફિલિંગ. તમે શરૂઆતમાં તમને કીધું હતું કે સંસ્કૃતમાં 2 શબ્દ છે, સુખ અને આનંદ. આપણે બધા એમાં સમજીએ સુખ અને આનંદ એક જ શબ્દ છે. ઇંગ્લિશમાં 2 શબ્દ છે, પ્લેઝર એન્ડ હેપીનેસ. પ્લેઝર અને હેપીનેસમાં પણ જમીન આસમાનનો ફરક છે. સુખની પાછળ શું હોય? સુખની પાછળ દુઃખ હોય. આ દ્વંદ છે. રાત હોય તો શું હોય? દિવસ. રાગની પાછળ આપણે દ્વેષ કહીએ. રાગ. હું આઈ થોટ કે રાત. ઓકે. રાગ, દ્વેષ, રાત, દિવસ, સુખ, દુઃખ. જેમ સુખનો ઓપોઝિટ શબ્દ દુઃખ છે આકાશભાઈ, એમ આનંદનો કોઈ ઓપોઝિટ શબ્દ જ નથી. આનંદની અનુભૂતિ કર્યા પછી તમને દુઃખની અનુભૂતિ નથી થતી. જેમ ઇંગ્લિશમાં પ્લેઝરનો ઓપોઝિટ શબ્દ છે સોરો. પ્લેઝર ભોગ્યા પછી તમને દુઃખ આવવાનું છે, પણ હેપીનેસનો કોઈ ઓપોઝિટ શબ્દ જ નથી. શું? અને હવે હું તમને એ પોઈન્ટ ઉપર લઈ જવા માંગુ છું. તમને ભૌતિક સમૃદ્ધિઓ છે ને પ્લેઝર આપે, સુખ આપે, પણ આનંદ ના આપે, હેપીનેસ ના આપે. એટલે કે તમે જેટલી ભૌતિક સમૃદ્ધિઓ ભોગવો ને, તમારું ડોપામિન રિલીઝ થાય, તમને પ્લેઝર મળે, પણ સેરોટોનિન રિલીઝ ના થાય. સેરોટોનિન તમને શું આપે? હેપીનેસ આપે. અને હેપીનેસ તમને ક્યાંથી મળે? એનો એક જ ઉપાય છે, જ્યારે તમે બીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરો ને, જ્યારે બીજાના જીવનમાં તમે ખુશી એડ કરો ને, ત્યારે એના અંદર જે પ્રસન્નતા હોય ને, એ જ તમને હેપીનેસ આપે. મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. તમે નીચે ગયા, વોચમેનને પણ તમે ઇજ્જત કરી, એનું કદર કરી, એટલે એના જીવનમાંથી, એના મનમાંથી તમારા પ્રત્યે જે સદભાવના નીકળી ને, એ તમને હેપીનેસની ફિલિંગ કરાવશે. તમે રોજ એવી ટેવ પાડો. બધા ઓડિયન્સને હું કહેવા માંગુ છું કે બીજાના જીવનમાં કંઈક વેલ્યુ એડ કરો. હું હજી તમને કહું છું, પૈસાથી જ મદદ થાય છે એવું નથી. તમારી પાસે પૈસા ના થાય, તમે એને સમય આપ્યો, તમે એની કંઈક ફિઝિકલી મદદ કરી, તમે એની ભલામણ બીજાને કરી. હાલો, તમે મદદ નતા કરી શકતા, તમે બીજાને એના માટે ભલામણ કરી. આ કોઈ પણ રીતે તમે જ્યારે બીજાની મદદ કરો છો, બીજાના જીવનમાં એનરિચમેન્ટ લાવો છો, ત્યારે તમને જીવનની તૃપ્તિનો અહેસાસ પૈસા નહીં હોય તો એ પણ થશે. ડેફિનેટલી વસ્તુ છે. એટલે આ વસ્તુ છે કે બીજાની તમે નિસ્વાર્થ ભાવે મદદ કરો, તમારું જીવન સેટિસ્ફેક્શન અને હેપીનેસથી છલકાઈ જશે. અને ઘણા લોકો ત્યાર પછી, મતલબ આ બધી જ સફળતા જોયા પછી સ્પિરિચ્યુઆલિટીનો આશરો લેતા હોય છે. જેમ કે આપણા ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી. વિરાટ કોહલીને આપણે અવારનવાર નીમ કરોલી બાબા કે પછી પ્રેમાનંદજી મહારાજજી સાથે આપણે જોતા હોય. જસ્ટ હમણાં થોડા દિવસ પહેલાની જ એમની રીલ છે, જ્યારે મેસી ઇન્ડિયામાં હતા, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને પ્રેમાનંદજી મહારાજના દરબારમાં હતા. અને પ્રેમાનંદજી મહારાજે કીધું કે ભગવાને તમને હવે ભગવાનને તમે ગ્રેટિટ્યુડ આપો, કે ભગવાને તમને બધી જ સફળતા આપી દીધી છે, બધા જ સુખ દેખાડી દીધા છે, હવે બસ ભગવાનનો જાપ કરો. અને એ વિરાટ કોહલી છે કે જે એક સમય એવું કહેતો હતો કે મેં આપકો પૂજા પાઠ કરને વાલા ઇન્સાન લગતા હું. અને ટોટલી ટ્રાન્સફોર્મ, બીકોઝ એમને બધું જ મળ્યું છે, ભૌતિક, સફળતા, પૈસા, બધી જ વસ્તુ. અને એ અત્યારે રાધા રાધા નામ ચેન્ટિંગ કરે છે. અને ટોટલી, મતલબ એ બહુ બધા લોકો માટે અત્યારે ઇન્સ્પિરેશનલ છે. અને એની પાછળ અત્યારે બહુ બધા સ્પોર્ટ પર્સન પણ આધ્યાત્મનો રસ્તો લઈને આવ્યા છે. એઝ વી ઓલ નો, વન લાસ્ટ ક્વેશ્ચન, કે 2026 હવે શરૂ થવાના આરવ પર છે, અને આ પોડકાસ્ટ પણ આપણે ત્યારે રિલીઝ કરીએ છીએ. તો 2026 એવું કહેવાય ન્યુમરોલોજી પ્રમાણે, કારણ કે અમે અમારા પોડકાસ્ટમાં ન્યુમરોલોજીસ્ટને પણ હોસ્ટ કર્યા છે, કે એ સૂર્યનું વર્ષ છે, એટલે કે 1 નંબરથી ચાલુ થશે. તો ત્યાંથી ઘણી બધી નવી સફળતાની સફરો લખાવવાની શરૂઆત થશે. અને ધીસ ઇઝ ધ રાઇટ યર કે જે તમે જો એસ્ટ્રોલોજી પ્રમાણે કોઈ પણ વસ્તુ તમે નવું શરૂઆત કરશો તો બહુ સારું થશે. તો બહુ બધા યંગસ્ટર, બહુ બધા સ્ટુડન્ટ્સ, કે બહુ બધા કહેવાય ને કે જે ડેઇલી લાઈફમાં હર્ડલ્સ કરે છે, એ હવે કંઈક નવું શરૂ કરવાના છે.
અથવા તો શરૂ કરવા જઈ રહ્યા છે અને નવું વર્ષ પણ શરૂ થાય છે તો ઘણી વખત બધા લોકો રિઝોલ્યુશન બાંધતા હોય કે આ રિઝોલ્યુશન તે રિઝોલ્યુશન વગેરે વગેરે. તમે શું સલાહ આપવા માંગશો કે ભાઈ જે શરૂઆત કરવા માંગો છો એવા યંગસ્ટર્સને? રાઈટ. હું આકાશભાઈ જો બધા એમ કહે છે આ કરો આ કરો, હું એક બે વસ્તુ જ કહેવા માંગુ છું. પહેલી વસ્તુ તો સેલ્ફ ડિસિપ્લિન. આજે લોકો હાર્ડવર્ક નથી કરતા એવું નથી, ગોલ સેટ નથી કરતા એવું નથી. તમે જોજો રિયલ રિસર્ચ આવું કહે છે, ઇન્ડિયામાં જ નહીં પૂરી દુનિયામાં સૌથી વધારે જીમના સબસ્ક્રિપ્શન્સ ક્યારે હોય છે? જીમ જવાના વર્ષ શરૂઆત થાય ત્યારે બધા એમ કે મારે આટલા કિલો વજન ઘટાડવું છે, આમ કરવું છે, બધા જીમના સબસ્ક્રિપ્શન્સ શરૂ થઈ જાય. ફેબ્રુઆરી માર્ચ સુધીમાંથી 50% લોકો ઉડી જાય, ડાઉન થઈ જાય, અને જુલાઈ ઓગસ્ટ સુધી તો 90% લોકો ઉડી જતા હોય. હવે એને ગોલ સેટ કર્યો તો પણ કેમ પ્રાપ્ત ના કરી શકાય? સેલ્ફ ડિસિપ્લિન નહોતું જીવનમાં. હું તમને કહું, હાર્ડવર્ક ઇઝ લાઈક એ સીડ. હાર્ડવર્ક મહેનત કરવી ને, તમે જે શરૂઆતમાં પૂછ્યું તો લોકો હાર્ડવર્ક મહેનત કરવા માટે તૈયાર છે, એ બીજ સમાન છે, પણ એ બીજને ઉગાડવા માટે તમારે પાણી જોઈએ, ભૂમિ જોઈએ અને પાણી જોઈએ. પાણી એટલે શું? સેલ્ફ ડિસિપ્લિન. તમારું બીજ ગમે તેટલું પાવરફુલ હશે, તમારી જમીન ગમે તેટલી પાવરફુલ હશે, પણ તમે અંદર પાણી જ નહીં નાખો, પાણી જ નહીં હોય તો એ બીજ અંકુરિત જ નહીં થઈ શકે. એમ તમે ગમે તેટલી જીવનમાં મહેનત કરશો, ગમે તેટલો ગોલ સેટ કરશો, પણ સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ કન્સિસ્ટન્સી નહીં હોય તો તમે જીવનમાં સફળ જ નહીં થઈ શકો. એટલે હું તમને કહું, તમે નાનો એવો નિયમ લો, નાનો એવો ગોલ સેટ કરો, પણ એને કન્સિસ્ટન્સીના પ્રમાણમાં બાંધી દો કે 2026માં હું કોઈ પણ રીતે રોજ આટલું તો કરીશ જ. રોજનો ગોલ તમે સેટ કરો. આપણે પહેલા પણ વાત થઈ, 2026માં તમે નિયમ લો કે રોજ હું આટલું તો કરીશ જ. પછી ભલે 2 મિનિટની વસ્તુ હોય, 5 મિનિટની વસ્તુ હોય, 10 મિનિટની વસ્તુ હોય, જે તમે પ્રાપ્ત કરવા માંગતા હોય, રોજ માટે તમે કન્સિસ્ટન્ટલી સેટ કરો, રોજ હું આટલી કરીશ. આ પહેલી વસ્તુ, સેલ્ફ કન્સિસ્ટન્સી. લોકો શું સમજે છે, સેલ્ફ ડિસિપ્લિન રાખશું તો આપણા જીવનમાંથી ફ્રીડમ જતી રહેશે, લિબર્ટી જતી રહેશે. અરે હું તમને કહું, સેલ્ફ ડિસિપ્લિન જ તમને રિયલ ફ્રીડમ આપે છે, રિયલ લિબર્ટી આપે છે. કઈ લિબર્ટી, કઈ ફ્રીડમ? ફિલિંગ ઓફ ગિલ્ટમાંથી. તમને રોજ જે પશ્ચાતાપ થાય છે ને કે હું આ નથી કરી શકતો, આ નથી કરી શકતો, તમે સેલ્ફ ડિસિપ્લિનને પોતાના જીવનમાં અપનાવી લો, તમારે પશ્ચાતાપ કરવાનો વારો જ નહીં આવે. એટલે પહેલી વસ્તુ આકાશભાઈ કે સેલ્ફ કન્સિસ્ટન્સી અને સેલ્ફ ડિસિપ્લિનને પોતાની હેબિટ બનાવી લો. તો તમે 2026માં કોઈ પણ ગોલના 2026ના એન્ડ સુધીમાં તમે કોઈ પણ ગોલને પ્રાપ્ત કરી શકશો. ડેફિનેટલી. બીજી વસ્તુ મેં તમને કીધી હતી, એ જ વસ્તુ કે 2025માં તમે દિલથી તમારે આગળ જવું હોય ને તો પહેલા જૂની જો બેગેજ હોય ને ઉતારવું પડતું હોય. જેમ રોકેટ જેટલું ઉપર જાય એમ બધું ભાગ છોડતો જાય તો આગળ તમે દિલથી 2025માં તમને જે ખરાબ અનુભવ થઈ ગયા છે લોકો પ્રત્યે, એ વ્યક્તિને દિલથી માફ કરી દો. હું હજી તમને કહું છું, માફ કરવું બહુ અઘરું છે. હું એમ નથી કરી દો માફ કરી દેવા પછી તમે પહેલાની જેમ એની સાથે જીવા લાગો. નો, ફોરગિવિંગ ઇઝ નોટ ફોરગેટિંગ. હું હજી તમને કહું છું, લોકો એમ સમજે છે કે માફ કરી દીધા એટલે ભૂલી જાઓ. નહીં, તમે અનુભવને આજીવન યાદ રાખો કે આ વ્યક્તિથી મારે આટલો ડિસ્ટન્સ રાખવાનો છે, પણ એ વ્યક્તિને માફ કરી દો. જે થયું એ થયું. હા, એ વ્યક્તિ સાથે હું એમ નથી કહેતો ફરી તમે સંબંધ શરૂ રાખી દો, નહીં, એ ભૂલ ના કરતા, નહીં તો પાછા એને જ સાયકલમાં આવી જશો. ફોરગિવિંગ ઇઝ નોટ ફોરગેટિંગ. તમે એ વ્યક્તિને માફ કરી દો, એ પ્રસંગના અનુભવને સાથે લઈ લો અને એ વ્યક્તિને દૂર કરી નાખો પોતાના જીવનથી. ઓકે, ફોરગિવ કર્યા વગર તમે ખરેખર આગળ નહીં વધી શકો. આ બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ મેં તમને જે વાત કરી, 5 મિનિટ તો 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાની ટેવ પાડો. તમને નામ સ્મરણ છે ને તમારા ગોલ માટે કેટેલિસ્ટનું કામ કરશે. તમને તમારા ગોલ પ્રાપ્ત કરવામાં તમે ટ્રાય તો કરી જુઓ, 1 મહિનો ભગવાનનું તમે 5 મિનિટ નામ સ્મરણ કરવાની ટેવ પાડો. તમારા ગોલને આગળ ના લઈ જાય મને કહેજો. તમારે પૈસા કમાવો છે તોય, તમારે અને કોકના લગ્ન ના થતા હોય, લગ્ન કરવા હોય તો ભગવાનનું 5 મિનિટ નામ સ્મરણ કરજો. હું તમને હારું કહું છું, તમારી કન્યા પણ મળી જશે, પતિ જોતો પતિએ મળી જશે, જે જોતું હશે. નામ સ્મરણની અંદર આ તાકાત છે આકાશભાઈ. હું આજે આ વાત રિપીટ એટલા માટે કરું છું, આપણા શાસ્ત્રોમાં જ લખેલું એવું છે ને, આજે ન્યુરોલોજીકલ રિસર્ચથી લઈને બધી જ વસ્તુ આજે નામ સ્મરણ ઉપર એટલું રિસર્ચ થયેલું છે કે નામ સ્મરણ તમને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં સપોર્ટિવ થશે. એટલે પહેલી વસ્તુ સેલ્ફ ડિસિપ્લિન, બીજી વસ્તુ મેં તમને કીધું ભૂલી જાવ જૂનું, અને ત્રીજી વસ્તુ ભગવાનનું નામ સ્મરણ પોતાના જીવનમાં અડગ કરી નાખો. 5 મિનિટ તો 5 મિનિટ. હું નથી કહેતો તમે અમારી જેમ 2-2 કલાક
ધ્યાન મેડિટેશન કરો. 5 મિનિટ તો કોઈ પણ માણસ કરી શકે. હા, કરી બસ શકાય. એટલું તમે કરી શકો. બસ. અને જી. આટલું કરશે તો પણ લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. અરે બહુ ફાયદો થશે. અને જે આખા પોડકાસ્ટનો મારો ઇન્ટેન્શન હતો કે જે લોકો એવું ધારીને બેઠા છે કે ભાઈ મને આટલી બધી મહેનત કરવા છતાં પણ કેમ રિઝલ્ટ નથી મળી રહ્યું, તો કદાચ એ બધા જ સવાલોનો જવાબ તમે આ પોડકાસ્ટના માધ્યમથી અમને આપ્યો છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સ્વામીજી. અને તમે તમારા આટલા બધા બિઝી સ્કેડ્યુલની અંદરથી નો ડાઉટ તમારી બુક પણ હમણાં લોન્ચ થઈ રહી છે, તો એની લોન્ચિંગ માટેના પણ બહુ બધા વર્કની અંદરથી તમે મને આ, કારણ કે આપણે 2026નું ટ્રાન્ઝેક્શનની અંદર જવું છે ને તમે મને ટાઈમ આપ્યો એ બદલ ટીમ આકાશ ઉકાણી અને ટીમ સ્કિલ જોગી મીડિયા તમારો ખૂબ ખૂબ અમને આભાર પણ માનું છું. આકાશભાઈ બહુ આનંદ થઈ ગયો. તમે જે પ્રશ્ન પૂછ્યા એ બહુ સચોટ પ્રશ્ન હતા. આ પ્રશ્નો હકીકતમાં મારા અને મારી ઓડિયન્સના ના, હતા. ખરેખર તમારા પ્રશ્નોની અંદર ઘણી ગહેરાઈ હતી, ઘણી વાસ્તવિકતા હતી. અને એવું નહીં કે ચીલાચાલુ પ્રશ્ન હતા તમારા. મેં જોયું તમારો એક એક પ્રશ્ન જે ઓડિયન્સના જીવનમાં પ્રેક્ટિકલી ટચ થાય એવા બધા પ્રશ્નો હતા. અમારે પણ જવાબ દેવામાં કઈ ભૂલ થઈ ગઈ તો રાજી રહેજો. અમને પણ અહીં આવીને બહુ આનંદ થઈ ગયો. તમારી આખી ટીમને અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ તમારું 2026નું સાલ ખૂબ જ સમૃદ્ધિવાન બને. ભગવાન તમારા દ્વારા કઈ લોકોને ભગવાન આગળ લઈ જાય એ ભગવાનના શ્રી ચરણોમાં અમે આકાશભાઈ દિલથી પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી. તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલો આ વિડીયો શેર કરજો. એન્ડ યસ, સ્ક્રીન પર જે 2 વિડીયોઝ આપેલા છે એ પણ જોજો, મજા આવશે. જય હિન્દ.